पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। स्वामी श्री प्रेमपुरी जी आश्रम ट्रस्ट आयोजित कुमारी बंदी श्री अश्विनभाई बंगाड़ी स्मृति व्याख्यानमाळाना छेल्ला दिवसे 5मा दिवसे आप सौનું हार्दिक स्वागत है। जय श्री कृष्ण, जय माताजी। आ व्याख्यानमाळाना आयोजन माटे प्रेमपुरी आश्रम ट्रस्ट तथा बंदीशी परिवार खास करीने अश्विनभाई नयनाबेन अने कुमारी बंदीशी समस्त बंदीशी परिवारने खूब खूब धन्यवाद। आजना प्रोग्राम प्रमाणे આપણે આપણા વિદ્વાન વક્તા ડોક્ટર શ્રી નરેશ વેદને આપણા ચાલતા વિષય ઉદ્ધવ ગીતા પર પ્રવચન શરૂ કરવા માટે વિનંતી કરીએ અને તેમના ચરણોમાં વંદન કરીએ। જય શ્રી કૃષ્ણ। ગઈકાલ સુધી આપણે ઉદ્ધવ ગીતાના 23 અધ્યાયો છે, 11મા સ્કંધના તે આપણે જોયા। આજે આપણે 24મા અધ્યાય ઉપર પહોંચ્યા છીએ અને હવે જે બાકીના પ્રશ્નો રહ્યા છે ઉદ્ધવજીના, એ પ્રશ્નોના ઉત્તરો છે તે આજે આપણે જોઈશું। છેલ્લો આપણે જોયો 22મા અધ્યાયમાં જે પ્રશ્ન કર્યો હતો ઉદ્ધવજીએ કે દુર્જનો દ્વારા સત્પુરુષોનો જે તિરસ્કાર થાય કે એમના દ્વારા એમની ઉપર જે અત્યાચારો થાય તે સહન કરવાની શક્તિ કેવી રીતે મનમાં આવે એ રીત બતાવો, એનો વિસ્તારથી એમણે ઉત્તર આપ્યો અને આખી વાત આપણને છે તે સમજાવી। હવે એમના જે પ્રશ્નો છે તે પ્રશ્નોમાં ઉતરવા કરતા એમાં જરૂરી છે એવી બીજી વિગતો છે તે ભગવાન પોતાની તરફથી ઉમેરે છે। તો 24મા અધ્યાયમાં હવે એ સાંખ્ય યોગ એનું સ્વરૂપ છે તે આખું સમજાવે છે। આપણે બધા જ જાણીએ છીએ કે ભારતમાં ઋષિ મુનિઓએ 6 દર્શનો વિકસાવ્યા છે। સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વ મીમાંસા દર્શન, ઉત્તર મીમાંસા દર્શન। એમાંથી સાંખ્ય દર્શન છે તે કપિલ મુનિએ આખું વિકસાવેલું છે અને એ વેદાંતનો બહુ મોટો ભાગ છે। પરંતુ વેદાંતના સાંખ્ય યોગ કરતા અહીંયા રજૂ કરેલો શ્રી કૃષ્ણ રજૂ કરેલો સાંખ્યનો જે આખો ખ્યાલ છે તે સેજ જુદો છે અને એટલે એ સમજવા માટે થઈને આપણે એને 24મા અધ્યાયને જરા આપણે જોઈએ। ભગવાન ઉદ્ધવજીને સંબોધીને કહે છે કે હવે મેં તને સાંખ્ય શાસ્ત્ર છે તે સંભળાવવાનો નિર્ણય કર્યો છે। પ્રાચીન કાળના બહુ મોટા મોટા ઋષિઓ છે તેને આ વસ્તુ જે છે તે નિર્મી છે અને જ્યારે યુગો પહેલા પ્રલય કાળમાં આદિ સત્યયુગ હતો, જ્યારે સૌ મનુષ્યો છે તે વિવેક અને એની અંદર નિષ્કામ ભાવની અંદર ને ધર્મની અંદર નિપુણ હતા અને પોતાની બધી અવસ્થાઓમાં એ લોકો પૂર્ણપણે દૃશ્ય અને દ્રષ્ટા, જગત અને જીવ એવી વિકલ્પ શૂન્ય, કોઈ પણ પ્રકારની ભેદભાવ રહિત એવી બ્રહ્માકાર વૃત્તિની અંદર જ્યારે જીવતા હતા ત્યારની આ વાત છે અને ત્યારે આ સાંખ્ય યોગ છે તે અસ્તિત્વમાં હતો। એ સાંખ્ય યોગ સમજવું આવશ્યક છે। એમાં સંદેહ નથી કે બ્રહ્મમાં પોતાની અંદર કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી, એ કેવળ એકમાત્ર એવું સત્ય છે। મન અને વાણીથી એની અંદર છે તે આપણે પ્રવેશી શકતા નથી, કે મન અને વાણીની તાકાત નથી કે તમને એની અંદર પ્રવેશ આપીને તમે સમજી શકો। એ બ્રહ્મની માયા અને એમાં પ્રતિબિંબિત થતું જે જીવનું રૂપ છે, એટલે કે જે દૃશ્ય જગત છે અને જોનારા આપણે જીવો છીએ, જીવાત્માઓ છે, એ બે ભાગમાં છે તે વિભક્ત થઈ ગયા છે। તેના ઉપર આખી વાત સાંખ્ય યોગની બંધાયેલી છે। એમાંથી એક ભાગને આપણે પ્રકૃતિ કહીએ છીએ અને એમાં જગતના કાર્ય અને કારણનું રૂપ છે તે ધારણ થાય છે। જગતમાં આપણે જોઈએ છીએ કે ભૌતિક વિજ્ઞાનનો નિયમ છે કે કોઈ કાર્ય કારણ વિના થાય નહીં। જેવું વાવો તેવું જ લણો, જેવું વિચારો તેવું જ પામો। તો આ એક પરિસ્થિતિ જે છે તે કાર્યકારણનો નિયમ છે
તો એ કાર્યકારણનો જે નિયમ છે તે પ્રકૃતિએ બનાવેલો છે અને એ સનાતન નિયમ છે, જેને યુનિવર્સલ લો કહીએ એ પ્રકારનો છે. બીજી વસ્તુઓ જે જ્ઞાન સ્વરૂપ છે એને પુરુષ કહે છે. એટલે ભગવાન આરંભથી વસ્તુ સમજાવે છે કે બે પાયાની વસ્તુ છે, એક પુરુષ અને બીજું પ્રકૃતિ. એમાંથી જે પુરુષ છે તે સત્યરૂપ છે, તે અક્ષય બ્રહ્મરૂપ છે, તે જ પરમાત્મા છે, અને એ જે છે તે સાચા અર્થમાં જ્ઞાન સ્વરૂપ છે. હવે આ ભગવાન એટલે કે મેં પોતે જે આ પુરુષ અને પ્રકૃતિની રચના કરી, તેમાંથી જીવોના શુભ અને અશુભ કર્મો અનુસાર પ્રકૃતિને મેં ક્ષુબ્ધ કરી, અને પ્રકૃતિને ક્ષુબ્ધ કરી ત્યારે એમાંથી સત્વ, રજસ અને તમસ એ 3 ગુણો છે તે પ્રગટ થયા. આખું વિજ્ઞાન સમજાવે છે. સાંખ્ય શાસ્ત્ર એક આખું વિજ્ઞાન છે, અને એ વિજ્ઞાનની અંદર સમજાવે છે કે શેમાંથી શું પ્રગટ થયું. આખી વાત સમજવા જેવી છે. સૃષ્ટિ શેમાંથી પેદા થઈ, વ્યષ્ટિ એટલે આપણે શું શેમાંથી પેદા થયા, એનું વિજ્ઞાન આખું સમજાવે છે. એટલે મેં પ્રકૃતિને આંદોલિત કરી તો એની અંદરથી સત્વ, રજસ અને તમસ એ 3 ગુણો પ્રગટ થયા, અને એની અંદર જે શક્તિ જે મેં મૂકી, તે 2 શક્તિઓ ખાસ કરીને મૂકી. એક શક્તિ એનું નામ છે આપણે ક્રિયા પ્રધાન, બીજાનું નામ છે જ્ઞાન પ્રધાન, અને ત્રીજી શક્તિનું નામ છે ઈચ્છા પ્રધાન. આમ 3 શક્તિઓમાંથી 2 શક્તિઓ છે તે ખરેખર મેં સૌમાં મૂકી, એટલે કે પ્રકૃતિએ આપી. એટલે આપણને અંગ્રેજીમાં જો કહીએ તો પાવર ઓફ નોલેજ, પાવર ઓફ એક્શન અને પાવર ઓફ વિલિંગ, જેને આપણે કહીએ, એવી 3 પ્રકારની શક્તિઓ છે તે પણ પ્રકૃતિએ આપણને આપી. તો આવી જે 3 પ્રકૃતિઓ છે તે ખરેખર આપણી અંદર રહેલું ચૈતન્ય તત્વ છે. આપણે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, બોલી શકીએ છીએ, જે કંઈ કરી શકીએ છીએ તે આ 3 શક્તિ પ્રકૃતિ આપણામાં મૂકી છે તેને કારણે થાય છે. એ બધી પરસ્પરમાં મળેલી છે. એમાંથી મહત તત્વનો જન્મ થયો. એટલે ભગવાને પુરુષ અને પ્રકૃતિ બનાવી. પ્રકૃતિની અંદર 3 ગુણ આવ્યા, સત્વ, રજસ અને તમસ. સત્વ, રજસ, તમસને આંદોલિત કરતા એની અંદરથી આ પ્રકારે 3 શક્તિઓ પ્રગટી, અને એ 3 શક્તિઓ છે તેણે શેને જન્મ આપ્યો? મહત તત્વને જન્મ આપ્યો. એ મહત તત્વ એટલે બીજું કશું જ નહીં, જેને આપણે ચૈતન્ય કહીએ છીએ તે. તો એ મહત્વ તત્વ છે, એની અંદર પણ વિકાર થયો, અને એ વિકારમાંથી અહંકાર છે તે પેદા થયો. તમે જો આખી ચેઇન બતાવી કેવી રીતે શેમાંથી શું પેદા થયું તે, અને આ અહંકાર છે તે પ્રત્યેક જીવને મોહમાં નાખવા વાળો છે, અને આ સંસારની ચકાચોંધ દેખાડનારો છે. તો આ અહંકાર જે છે તે 5 તન્માત્રા એટલે કે 5 તન્માત્રા, ઇન્દ્રિયો અને મનનું કારણ છે. જે 5 તન્માત્રાઓ જન્મી, આપણી સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે જે આપણી અંદર તન્માત્રાઓ આવી, તે જન્મી છે શેને કારણે? આ અહંકારને કારણે. ઇન્દ્રિયો પણ અહંકારને કારણે જન્મેલી છે, અને એ બંને મનનું કારણ છે. અને એટલા માટે એનું સ્વરૂપ જળ અને ચેતન એમ 2 પ્રકારનું છે. આખી વાત એમને આપણને પહેલા સ્પષ્ટ કરી આપી, અને પછી એ વાતને આગળ વધારતા આપણને સમજાવે છે કે એના જે પ્રકારો છે એ પ્રકારો હજી તમને વિગતે જઈને સમજાવું. તામસ અહંકાર, સત્વ અહંકાર, રાજસ અહંકાર અને તામસ અહંકાર. એમ અહંકારના પણ 3 પ્રકારો છે. એમાંથી તામસ અહંકારમાંથી 5 તન્માત્રાઓ જન્મી, અને એમાંથી 5 મહાભૂતો જન્મ્યા. આ 5 મહાભૂતોનું બ્રહ્માંડ બનેલું છે, ને આ 5 મહાભૂતોનું આપણું શરીર બનેલું છે. એ 5 મહાભૂતો એટલે ક્ષિતિ, જલ, પાવક, ગગન અને સમીર. પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને આકાશ. આ 5 તત્વોથી જ બ્રહ્માંડ બનેલું છે, સચરાચર સૃષ્ટિ બનેલી છે. અને એ 5 તત્વોથી આ વ્યક્તિ શરીર કે જીવનું શરીર છે તે બનેલું છે. એટલે જ કહેવાય છે કે જે પિંડે છે તે બ્રહ્માંડે છે, અને જે બ્રહ્માંડે છે તે પિંડે છે. તો તામસ અહંકારમાંથી 5 તન્માત્રાઓ, અને 5 તન્માત્રાઓમાંથી આ 5 મહાભૂતો છે તે ઉત્પન્ન થયા છે. રાજસ અહંકારમાંથી એટલે કે બીજો જે અહંકારનો પ્રકાર છે એની અંદરથી ઇન્દ્રિયો પેદા થઈ છે. આપણી શ્રવણેન્દ્રિય, આપણી દર્શનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, આપણી જે ઇન્દ્રિયો છે એ 5 ઇન્દ્રિયો છે તે આ રાજસ અહંકારમાંથી પેદા થઈ છે. અને સાત્વિક અહંકારમાંથી એ ઇન્દ્રિયોની પાછળ અધિષ્ઠાતા રૂપે રહેલા 11 દેવો છે તે પ્રગટ થયા છે. આપણી જે ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો એટલે 10 ઇન્દ્રિયો થઈ,
અને 11મું મન, એ 11 જે કામ કરી શકે છે તે એની પાછળ જે દેવતા રહેલા છે એને કારણે. અને એટલે આપણે વાતમાં કહેતા હોઈએ, કોઈને દેખાતું બંધ થઈ જાય ને કોઈ અંધ થઈ જાય તો આપણે કહીએ છીએ કે એની આંખના દેવ ઉઠી ગયા. કોઈને સાંભળવાનું બંધ થઈ જાય, બહેરા થઈ જાય તો આપણે કહીએ છીએ એના કાનના દેવ છે તે ઉઠી ગયા. તો આપણે જે કંઈ દેવ દેવીની કલ્પના કરી છે, દેવ દેવી બીજું કશું જ નથી, આપણને મળેલી દૈવી શક્તિઓ છે, પાવર્સ છે. અને એ પાવર્સ આપણને સાત્વિક અહંકારમાંથી મળેલા છે, એમ કૃષ્ણ સમજાવે છે. અને પછી કહે છે કે આ બધા પદાર્થો મારી પ્રેરણામાં એકત્ર થઈને એકબીજાની સાથે મળી ગયા છે અને એનાથી આખું બ્રહ્માંડ છે એક અંડા રૂપે, એક ઈંડા રૂપે જે છે તે ઉત્પન્ન થયું. અને એ ઈંડામાં મારો નિવાસ સ્થાન છે, મારું ઉત્તમ નિવાસ સ્થાન, એટલે કે જેને તમે ઈશ્વર સમજો છો એ ઈશ્વર છે, તે એ ઈંડામાંથી પ્રગટ થયેલા છે. હવે આ ઈંડું જ્યારે જળની અંદર હતું, સ્થિર થયેલું હતું, ત્યારે મેં નારાયણ રૂપે એમાં મારું સ્થાન છે તે ગ્રહણ કર્યું હતું. અને નારાયણ રૂપે મેં જે એની અંદર મારું સ્થાન ગ્રહણ કર્યું હતું, તો મારી નાભીમાંથી વિશ્વકમળની મેં ઉત્પત્તિ કરી હતી. અને વિશ્વકમળની અંદર મેં બ્રહ્માંડનો આવિર્ભાવ કર્યો. આપણે જે ચિત્ર જોઈએ છીએ કે શેષ સૈયા ઉપર પોઢેલા વિષ્ણુ, એ વિષ્ણુની નાભીમાંથી નીકળેલી એક ડાળી, એ ડાળીમાંથી નીકળેલું કમળ, અને એ કમળમાં બ્રહ્મા બિરાજતા હોય છે, એવું જે ચિત્ર આપણે જોઈએ છીએ એનું વર્ણન ખરેખર ભાગવતના 11મા સ્કંદમાં આ 24મા અધ્યાયમાં આ રીતે આપેલું છે. એના આધારે ચિત્ર બને છે અને કહે છે કે આ રીતે બ્રહ્મા ઉત્પન્ન થયા. અને બ્રહ્માએ પોતાના અંતકરણથી બહુ જ મોટી તપસ્યા કરી અને એ તપસ્યાના કૃપા પ્રસાદ રૂપે રજોગુણ દ્વારા એમણે ભૂર, ભુવર અને સ્વ એવા 3 નામના લોક, એટલે કે પૃથ્વીલોક, અંતરિક્ષ લોક અને સ્વર્ગ લોક, એમ 3 લોકોની અને એના લોકપાલોની રચના કરી. એમ આ બ્રહ્માંડની અંદર ક્રમશઃ છે તે બધું અસ્તિત્વમાં આવતું ગયું. દેવતાઓના નિવાસને માટે એમણે સ્વર્ગલોક રચ્યો, ભૂત પ્રેતાદી છે એને નિવાસને માટે છે તે અંતરિક્ષ લોક અથવા ભુવરલોક રચ્યો, અને મનુષ્ય વગેરેને લોકે એને માટે થઈને ભૂરલોક એટલે આ પૃથ્વીલોક છે તે એમણે રચ્યો. આ 3 લોક ઉપરાંત એમણે મહરલોક, તપલોક, સત્યલોક એવા સિદ્ધોના નિવાસસ્થાન માટે એનાથી ઉપરના લોકનું પણ સર્જન કર્યું. સૃષ્ટિના કાર્યમાં સમર્થ એવા બ્રહ્માજી છે, તેણે અસુરો અને નાગો છે એને રહેવા માટે પૃથ્વીના તળની નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ એવા કેટલાક પાતાળો પણ બનાવ્યા. તો કુલ આમ 14 લોકનું નિર્માણ છે તે બ્રહ્માજીએ આ રીતે કર્યું પોતાની રાજસી વૃત્તિના પરિણામે. આ 3 લોકોની અંદર, એટલે કે આ જે 3 લોક બનાવ્યા, એ 3 લોકની અંદર ત્રિગુણાત્મક કર્મો અનુસાર જુદી જુદી ગતિ છે તે ચાલતી રહે છે. તો યોગ, તપસ્યા અને સંન્યાસ દ્વારા મહરલોક, જનલોક અને તપલોક, સત્યલોક એમાં ઉત્તમ ગતિ છે તે પ્રાપ્ત થાય છે. જો તમે યોગ વિદ્યા હાંસલ કરો, તપશ્ચર્યા કરો, સંન્યાસી બની અને તમે સંન્યાસી વૃત્તિ ધારણ કરીને જીવન યાપન કરો તો તમને સત્યલોક એ પ્રાપ્ત થાય. અને ભક્તિ યોગથી મારું પરમધામ છે પણ તમને છે તે પ્રાપ્ત થાય. પણ જ્યારે તમે આખા જગતના કર્મો અને સંસ્કારોથી જે આખું જગત યુક્ત છે તેમાં કાળરૂપી જે કર્મો છે એના અનુસાર હંમેશા ફળ છે તે મળે એવું મેં વિધાન કરેલું છે. આ ગુણ પ્રવાહનું જે મેં વિધાન કર્યું એની અંદર હંમેશા જીવ છે તે ડૂબેલો રહે છે. ક્યારેક ઉપર આવે છે અને ક્યારેક નીચે અંદર છે તે ડૂબી જાય છે. એટલે કે જીવાત્માની કાં તો અધોગતિ થાય છે અને કાં તો ઉર્ધ્વગતિ થાય છે. જગતમાં જેટલા નાના મોટા, સ્થૂળ સૂક્ષ્મ, જાડા પાતળા જે કઈ પદાર્થો છે બધા પદાર્થો છે બધા જ પ્રકૃતિ અને પુરુષના સંયોગથી એ સિદ્ધ થયેલા છે. એટલે આ બધું જે કરે છે કોણ કરે છે, એની ઉપર જે અસર પડે છે કોના દ્વારા અસર પડે છે તો કે છે કાળ દ્વારા અસર પડે છે. આ કાળ છે તે માયામય જીવની અંદર, અને જીવ છે તે અજન્મ હોવાને કારણે આત્મામાં લીન થઈ જાય છે અને એ જે કામગીરી કરે છે તે તમારી અંદર વિવેક દ્રષ્ટિ ખીલાવે છે. આ વિવેક દ્રષ્ટિ છે એ તમારી મુખ્ય શક્તિ છે. એ મારે તમને સમજાવવું છે. ભગવાન કહે છે અને પછી કહે છે
કે આનું બીજું નામ કહેવાય પ્રપંચ. પ્રપંચ એટલે મેં ઊભી કરેલી એ કામગીરી. મને થયું કે જેમ ઉપનિષદમાં વાત આવી હતી, એકાકી ન રમતે, એકલો એકલો હું શું કરું, એકો હું બહુશ્યામ, એટલે એકમાંથી હું અનેક થયો અને મેં આખું આ બધું સર્જન કર્યું. તો આ જે હું બહુશ્યામ થયો, તો મેં જે કઈ આ બધું કર્યું એને પ્રપંચ કહેવાય. એ પ્રપંચ મેં જે, એટલે કે આપણે દેશી ભાષામાં જેને કમઠાણ કહીએ છીએ, જડો જથા કહીએ છીએ, એવી જડો જથા આખી મેં ઊભી કરી છે અને એના દ્વારા આ બધું થાય છે. પણ હું પોતે તો કાર્ય અને કારણ બંનેનો માત્ર સાક્ષી છું. હું કોઈનું કારણ પણ નથી, હું કોઈનું પરિણામ પણ નથી. એટલે આ સૃષ્ટિમાં જ્યારે મને એમ થાય કે આ રમત બંધ કરવી છે, ત્યારે હું પ્રલય લાવું છું અને પ્રલય સુધી આ સૃષ્ટિની સાંખ્ય વિધિ છે એ મેં તમને બતાવી દીધી. સર્જનથી માંડી વિનાશ સુધીની આખી પ્રક્રિયા મેં તમને બતાવી દીધી. એમ કરીને 24મા અધ્યાયની અંદર આખું સાંખ્ય શાસ્ત્ર એમણે સમજાવ્યું. શું જરૂર હતી આ સમજાવવાની? એ એટલા માટે સમજાવ્યું કે આપણને સ્પષ્ટપણે આખી વાત છે તે ખ્યાલમાં આવી જાય કે ભગવાને શા માટે બ્રહ્માંડનું સર્જન કર્યું. બ્રહ્માંડનું સર્જન છે તે એક પછી એક, એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, એવી રીતે ક્રમ અનુસાર આ બધું જે છે તે પ્રગટ થતું ગયું છે. એનો આવિર્ભાવ થયો છે અને એ આવિર્ભાવમાં મનુષ્ય છેવટે આવ્યો છે. એ મનુષ્ય ભગવાને ઊભી કરેલી આ માયાવી જે સૃષ્ટિ છે, એ માયાવી સૃષ્ટિના ગુણ પ્રવાહમાં ક્યારેક ઉર્ધ્વગતિ પામે છે અને ક્યારેક અધોગતિ પામે છે. આટલું સમજાવ્યા પછી હજી એમને બધી સ્પષ્ટતા વધારે કરવી છે. એટલે 25મા અધ્યાયમાં આ ત્રણેય ગુણો જે છે, સત્વ, રજસ અને તમસ, એ ત્રણેય ગુણોની વૃત્તિઓ કઈ કઈ છે એ વૃત્તિઓના નિરૂપણમાં ઉતરે છે. કે છે ઉદ્ધવજી, પ્રત્યેક માણસની અંદર અલગ અલગ ગુણોનો પ્રકાશ હોય છે. જે ચિમનભાઈમાં હોય એ મારામાં ન હોય, જે મારામાં હોય તે દુબેજીમાં ન હોય, દુબેજીમાં હોય તે ભાવેશભાઈમાં ન હોય. સૌનો પોતાનો જેને કહીએ એ પ્રકારનો અલગ અલગ ગુણોનો પ્રકાશ હોય. એને કારણે પ્રાણીઓના, એટલે કે મનુષ્ય માત્રના, જીવ માત્રના સ્વભાવમાં ભેદ આવે છે, એમાં તફાવત પડે છે. અને એટલા માટે હવે મારે તમને ખાસ એ જણાવવું છે કે કયા ગુણથી કોનો કેવો સ્વભાવ બને. ભગવાનની કેટલી અસીમ કૃપા છે કે આપણને એ પણ જણાવે છે કે જેથી આપણને ખબર પડે કે આપણો સ્વભાવ કયા પ્રકારનો છે અને આપણે કયા પ્રકારની વૃત્તિમાં છીએ. તો સત્વગુણની જે વૃત્તિઓ છે, સૌથી પહેલા સત્વગુણ લીધો. સત્વગુણી વ્યક્તિઓ છે તેની વૃત્તિઓ કેવી હોય? તો એ શમ, દમ, તિતિક્ષા. શમ એટલે મનના સંયમ વાળા હોય, દમ એટલે ઇન્દ્રિય નિગ્રહ કરવા વાળા હોય, તિતિક્ષા એટલે સહન શક્તિ વાળા હોય, એનામાં વિવેક હોય, એ તપશ્ચર્યા, સત્ય, દયા, સ્મૃતિ, સંતોષ, ત્યાગ, વિષયોની તરફ અનિચ્છા ધરાવનારા, શ્રદ્ધાવાન અને લજ્જાવાન, પાપ કરવામાં હંમેશા સંકોચ અનુભવનારા, આત્મરતિ અનુભવનારા, દાન આપનારા, વિનય જાળવનારા અને હંમેશા સરળ હોય છે. આવી વૃત્તિ જેની અંદર દેખાય તેને તમારે સમજવું કે આ સત્વગુણ વાળી વૃત્તિ વાળી વ્યક્તિ છે. તો રજોગુણ, એ રજોગુણ વાળી વૃત્તિ કોની હોઈ શકે? જ્યાં ઈચ્છા, પ્રયત્ન, ઘમંડ, તૃષ્ણા એટલે કે અસંતોષ, અક્કડપણું, દેવતાઓનું ધન વગેરેની માગણી, યાચકપણું, ભેદ બુદ્ધિ, વિષય ભોગ, યુદ્ધ વગેરેને લીધે જે કંઈ કામ ભાવ ઉત્પન્ન થતો હોય ને એનો ઉત્સાહ ઉભો થતો હોય, અને પોતાના જ યશની અંદર જે લોકો પ્રેમ ધરાવતા હોય, વધારે પડતા હર્ષા કરતા હોય, પરાક્રમી થવાનો પ્રયત્ન કરતા હોય અને હઠપૂર્વક કોક ને કોક વાતમાં જીદ પૂર્વક પાછળ પડી જાય કે આ તો મારે કરવું છે એટલે કરવું છે. આજની પરિભાષામાં જેને આપણે ઉદ્યોગ સાહસિક કહીએ છીએ, એન્ટરપ્રિનોર, એવા એન્ટરપ્રિનોર થનારા જે કોઈ હોય એને રજોગુણ વૃત્તિ વાળા કહેવાય. એ સાત્વિક વૃત્તિ વાળા નથી, એ રજોગુણ વૃત્તિ વાળા છે. અને તમોગુણની વૃત્તિ કોની અંદર હોય? કે જે લોકો અસહિષ્ણુ હોય, બીજાને સહન ન કરી શકતા હોય, લોભી હોય, ખોટું બોલતા હોય, હિંસા આચરતા હોય, યાચના કરતા હોય, પાખંડ કરતા હોય, શ્રમ કરતા હોય, કલહ કરતા હોય, શોક, મોહ, વિષાદ એની અંદર ડૂબેલા રહેતા હોય, એનામાં દીનતા હોય, વધારે પડતું ઊંઘ, ભય, અકર્મણ્યતા, આળસ અને પ્રમાદમાં જે લોકો રાજતા હોય તેને સમજવાનું કે એમાં તમોગુણની વૃત્તિ છે તે વધારે છે. આ રીતે ક્રમથી સત્વગુણ, રજોગુણ અને તમોગુણની વૃત્તિઓ છે તેનું મેં પૃથક પૃથક વર્ણન તમારી પાસે કર્યું. હવે સમજાવવા માટે મેં કહ્યું છે, ભગવાન કહે છે
કે જો આ ત્રણે ત્રણ વૃત્તિઓ છે, આ ત્રણે ત્રણ ગુણો છે, એનું જો સમાન ભાવ હોય તમારી, હોમો જેને કહે છે ને હોમિયોપેથીમાં, હોમિયો એટલે શું? જેમાં સમાન હોય તે, વાત પિત્ત કફ એની સમાનતા કરી દે, એનું નામ હોમિયોપેથી. પણ ક્યાંક તમો ગુણ વધી જાય, ક્યાંક રાજસી ગુણ વધી જાય, ક્યાંક સત્વ ગુણ વધી જાય, એમ ઇમ્બેલેન્સ જયારે થાય, જ્યારે અસંતુલન ઊભું થાય ત્રણેય ગુણોની અંદર, ત્યારે હંમેશા પ્રશ્નો ઉભા થાય. જેમ માણસ છે તે વાત વધે કે પિત્ત વધે કે કફ વધે ને બીમાર થાય તેવું બને છે. એટલે કે છે, મેં આ વર્ણન જાણી બુજીને કર્યું તમારી સામે કે જેથી તમને ખબર પડે હું છું અને આ મારું છે. એ રીતે બુદ્ધિમાં ત્રણેય ગુણોનું મિશ્રણ ધરાવીને રહેનારા, અને જે લોકો મન, શબ્દ, વિષય, ઇન્દ્રિયો, પ્રાણનું કારણ છે અને આગળ કહેલી બધી વૃત્તિઓ જે છે તે ધારણ કરનારા છે, એને સમજવું જોઈએ કે પોતાનો ભાવ, પોતાનો ગુણ કયો છે ને એ રીતે પોતાની જાતને એને ધીરે ધીરે કેળવીને તૈયાર કરવી જોઈએ. જ્યારે મનુષ્ય ધર્મ, અર્થ અને કામમાં સંલગ્ન રહે, આ ધર્મ, અર્થ અને કામ તે આપણા 4 પુરુષાર્થો પૈકીના 3 પુરુષાર્થ છે. જો જીવન સફળ કરવું હોય તો પુરુષાર્થ કરવો પડે. અને પુરુષાર્થ કયા છે? તો આપણા પૂર્વજોએ આપણને બતાવ્યું છે કે મોટો પુરુષાર્થ ધર્મનો છે. તો એ કહે છે કે ધર્મ, અર્થ અને કામ એમાં જ્યારે સંલગ્ન રહે, અને એમાં જ્યારે સંલગ્ન રહે ત્યારે કઈ વાત હોય છે? સત્વ ગુણમાં શ્રદ્ધાનો ભાવ છે, રજો ગુણમાં રતિનો ભાવ છે, અને તમો ગુણમાં ધન પ્રાપ્તિનો ભાવ છે. આ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ધર્મ, અર્થ અને કામની ઉપાસના, એનો પુરુષાર્થ આપણે કરીએ છીએ ત્યારે શ્રદ્ધા પણ હોય છે, રતિ એટલે લાગણી પણ હોય છે, અને ધનની પ્રાપ્તિની આપણી કામના પણ હોય છે. એ આ સત્વ, રજસ અને તમસનું કારણ છે. આ બધા ગુણોનું મિશ્રણ આપણી અંદર રહેતું હોય છે. એટલે આપણામાંના લગભગ બધા આ જ વર્ગમાં આવે, આ કોટીમાં આવે. કારણ કે આપણામાં થોડી શ્રદ્ધા હોય છે, આપણામાં થોડી ભાવના હોય છે, આપણામાં થોડીક લાગણીઓ હોય છે, અને આપણામાં હંમેશા ધન પ્રાપ્તિની લાલસા હોય છે. તો જે સમયે મનુષ્ય સકામ કર્મ કરે, ગૃહસ્થાશ્રમ માંડે અને ધર્મની આચરણની અંદર વધારે પ્રેમ રાખે, ત્યારે આ ત્રણેય ગુણોનો મેળ છે તે તમારે સમજવું જોઈએ. માણસ સકામ એવું કામ કર્યા કરે કે હું કામ કરું છું તો મને એનું ફળ મળવું જોઈએ, કારણ કે મેં મહેનત કરી છે. બીજી બાજુ જે ગૃહસ્થાશ્રમી હોય અને ગૃહસ્થાશ્રમ એની અંદર રચ્યા પચ્યા રહેતા હોય ને પોતપોતાના સ્વધર્મની અંદર જે લોકો વધારે પ્રેમ રાખતા હોય, તેની અંદર આ ત્રણેય ગુણોનો મેળ છે એમ સમજવું. પણ માનસિક શાંતિ અને જીતેન્દ્રિયતા, ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ કાબુ જેના અંદર દેખાય તે સત્વગુણી માણસ સમજવા. કામના, લાલસા, લોભ એ બધું જેમાં દેખાય તે લોકોને રજુગુણી સમજવા. અને ક્રોધ, હિંસા વગેરેને તમોગુણી એવા માણસથી એ તરીકે તમારે ઓળખવા. ચાહે પુરુષ હોય કે સ્ત્રી, જ્યારે નિષ્કામ થઈને પોતાના નિત્ય અને નૈમિતિક એવા કર્મો કરતા મારી આરાધના કરે છે, ત્યારે એ હંમેશા સત્વગુણી તમારે જાણવા. સકામ ભાવથી પણ તમે કર્મો કરો, પણ એ કર્મો કરવામાં મારું ભજન પૂજન કરવા વાળા રજોગુણી હોય તો ભલે રજોગુણી હોય, અને જે પોતાના શત્રુની મૃત્યુ વગેરેને લે માટે મારું ભજન પૂજન કરતા હોય, બીજાનું અહિત કરવા માટે થઈને મારું ભજન પૂજન કરતા હોય, તો એને તમોગુણી સમજવાના. તો હવે તમે જ નક્કી કરજો કે તમે કઈ કક્ષામાં છો. તમે સાત્વિક કક્ષામાં છો, તમે રાજસી કક્ષામાં છો, કે તમે આવી રીતે તામસી કક્ષામાં છો. આ ત્રણેય ગુણોનું કારણ છે તે જીવનું ચિત્ત છે. હવે મૂળ વાત ઉપર આવી ગયા કે આ જે ચિત્ત વૃત્તિઓ છે આપણી અંદર ઉઠે છે, ભૂખની વૃત્તિ, હિંસાની વૃત્તિ, ઈર્ષાની વૃત્તિ, અસૂયાની વૃત્તિ, આ બધી જે વૃત્તિઓ આપણી અંદર ઉત્પન્ન થાય છે એ જીવમાં ચિત્ત જે છે ત્યાં ઉત્પન્ન થાય છે. એટલે કે છે મારો એની સાથે કોઈ સંબંધ નથી, ચિત્ત સાથે મારો સંબંધ નથી. આ ગુણો દ્વારા જીવ શરીર અથવા ધન વગેરેમાં આસક્ત થઈને બંધનમાં પડે છે. એટલે ભગવાન સમજાવવા માંગે છે કે ખરી વસ્તુ જે છે એ મન નથી, બુદ્ધિ નથી, અહંકાર અને ચિત્ત છે. સૌથી વધારે જેનાથી આપણે ચેતવાનું છે એક ચિત્તથી ચેતવાનું છે, અને બીજું અહંકારથી ચેતવાનું છે. એટલે તમને ખ્યાલ આવશે કે જૈન ધર્મ હજી આત્માનો સ્વીકાર કરે છે, પણ બૌદ્ધ ધર્મ તો આત્માનો ઈશ્વરનો સ્વીકાર નથી કરતો, એ ચિત્તનો જ સ્વીકાર કરે છે.
આખું બૌદ્ધ ધર્મ દર્શન છે તે ચિત્ત ઉપર ઉભેલું છે. તો એનું કારણ એ છે કે જેમ જેમ દર્શનનો વિકાસ થયો ગયો, માણસ વધારે ને વધારે સમજતો થયો તત્વને, તેમ તેમ એને ખ્યાલ આવ્યો કે એક અહમ અને બીજું ચિત્ત, એ બે ખરેખર આપણા બધા દુઃખના કારણમાં પાયામાં છે. હવે સત્વ ગુણ છે એ કે છે કે પ્રકાશક છે, નિર્મળ છે અને શાંત છે. જ્યારે રજોગુણ અને તમો ગુણ વાળા છે એને એ દબાવે છે. પણ એ સમયે જ્યારે માણસ સત્વ ગુણની અંદર હોય ત્યારે એ સુખ, ધર્મ અને જ્ઞાન છે તેને હંમેશા પામતો રહે છે અને તેમાં રચ્યો પચ્યો રહે છે. રજોગુણ છે તે ભેદ બુદ્ધિનું કારણ છે. આ સારું ને આ ખરાબ, આ ઠંડુ ને આ ગરમ, આ લોભી ને આ ઉદાર, આવા જે ભેદ બુદ્ધિના આપણા મનની અંદર ભાવો પેદા થાય છે, રજોગુણનું કારણ છે. એટલે સ્વભાવમાં આસક્તિ પેદા કરે અને પ્રવૃત્તિ માટે આપણને પ્રેરે. હું આ કરી નાખું, હું તે કરી નાખું. એ પ્રકારે આપણામાં જે ઉદ્યમ માટેનો ઉન્માદ જાગે એ રજોગુણની પ્રકૃતિ છે. અને જે સમયે તમોગુણ અને સત્વગુણને દબાવીને રજોગુણ વધી જાય ત્યારે મનુષ્ય હંમેશા દુઃખ અનુભવે, કર્મ અનુભવે, યશ અનુભવે અને લક્ષ્મીમાં, ધનમાં રચ્યો પચ્યો રહેવા માટે થઈને, એમાં સંપન્ન થવા માટે થઈને બચ્યો રહે. તમોગુણનું સ્વરૂપ અજ્ઞાનનું છે. તમે જુઓ, સત્વગુણ છે તે પ્રકાશક, નિર્મલ અને શાંત હતો. રજોગુણ જે છે તે ભેદ બુદ્ધિનું કારણ હતું. તમોગુણનું કારણ અજ્ઞાન છે. એનો સ્વભાવ છે આળસ, પ્રમાદ, બુદ્ધિની મૂઢતા. માણસ કિંગ કર્તવ્ય મૂઢ થઈ જાય, બુદ્ધિથી જડ થઈ જાય, એ તમોગુણનું કારણ છે. એ જ્યારે વધે તમોગુણ, ત્યારે સત્વગુણ અને રજોગુણને દાબી દઈને જુદી જુદી આશાઓ કરે, શોક અને મોહમાં છે તે પડી જાય, હિંસા કરવા માંડે અને નિદ્રા કે આળસને કારણે વશીભૂત થઈને પડ્યો રહે. અહીંયા આપણને સગા 3 ભાઈના ઉદાહરણો યાદ આવે છે. વિભીષણ, રાવણ અને કુંભકર્ણ, એ આ ત્રણેય ગુણના પ્રતિનિધિઓ છે ને એના રૂપકો છે. વિભીષણ સત્વગુણી છે, રાવણ રાજસી ગુણી વાળો છે, કુંભકર્ણ તમોગુણી છે. કુંભકર્ણ આળસ અને નિદ્રામાં જ ડૂબેલો રહે છે. રાવણ પ્રેમ અને પરાક્રમની પ્રવૃત્તિમાં જ એકદમ રત રહે છે, રચ્યો પચ્યો રહે છે. અને વિભીષણ છે તે ભગવાનની ભક્તિ અને ભગવાનના ચિત્તમાં લગાડીને પોતાનો જન્મારો સફળ કરવા માટે થઈને. તો વિભીષણ, રાવણ અને આ કુંભકર્ણ, એ જેમ 3 ગુણના પ્રતિનિધિઓ છે, એમ આપણી અંદર આ 3 ગુણો હોઈએ જ છે. પણ એ 3 ગુણોને આપણે સંતુલિત રાખવાના હોઈએ છે. એ સંતુલિત આપણે રાખતા નથી. એટલે કે છે કે તમારે ખાતરી કરવી હોય કે તમારા સત્વગુણ ક્યારે વધારે છે, તમારામાં રાજસી ગુણ ક્યારે વધી ગયા કે તામસી ગુણ ક્યારે વધી ગયા, તો એનો માનદંડ પણ આપે છે ભગવાન પોતાના શબ્દોમાં. કે જ્યારે તમારું ચિત્ત પ્રસન્ન હોય, જ્યારે તમારી ઇન્દ્રિયો શાંત થઈ જાય, જ્યારે તમારું શરીર છે તે નિર્ભય થઈ જાય, મનમાં કોઈ પણ પ્રકારની આસક્તિ ન રહે, ત્યારે સમજવું કે સત્વગુણ તમારામાં વધ્યો છે અને એ સત્વગુણ મારી પ્રાપ્તિનું મુખ્ય સાધન છે. હવે એને બદલે જ્યારે કામ કરતા કરતા તમારી બુદ્ધિ છે તે ચંચળ થઈ જાય, જ્ઞાનેન્દ્રિયો છે તે અસંતુષ્ટ રહે, કર્મેન્દ્રિયો છે તે વિકારયુક્ત થઈ જાય, મન ભ્રાંત થઈ જાય અને શરીર અસ્વસ્થ થઈ જાય, ત્યારે સમજવું કે તમારી અંદર રજોગુણ છે એને જોર પકડ્યું છે. અને જ્યારે જ્ઞાનેન્દ્રિયો દ્વારા શબ્દ વગેરે વિષયો એ તમને ન સમજાય, અઘરું લાગવા માટે, એને કારણે તમે ખિન્ન થઈ જાઓ અને તમે છે તે વિષાદમાં રહેવા માંડો, મન તમારું છે તે શૂન્ય થઈ જાય અને અજ્ઞાન અને વિષાદની વૃદ્ધિ જ્યારે તમારામાં થઈ જાય, ત્યારે તમારે સમજવાનું કે તમારી અંદર તમોગુણની વૃદ્ધિ થઈ ગઈ છે. એટલે હે ઉદ્ધવજી, સત્વગુણના વધવા ઉપર દેવતાઓ, રજોગુણના વધવા ઉપર અસુરો અને તમોગુણના વધવા ઉપર રાક્ષસો છે તેનું બળ છે તે વધે છે. કેટલી સ્પષ્ટ રીતે સમજાવે છે. સત્વગુણ છે તે દૈવી છે, રાજસી ગુણ છે તે આસુરી છે અને આ તામસી જે ગુણો છે તે તો રાક્ષસી છે. આપણી ઉપર એ સવાર થઈ જાય, આ વસ્તુ પણ એ સમજાવે છે. હજી વધારે વિગતમાં જઈને સમજાવે છે કે જાગ્રત અવસ્થા છે તે સત્વગુણ વાળી છે, સ્વપ્ન અવસ્થા છે તે રજોગુણ વાળી છે અને સુષુપ્તિ અવસ્થા છે તે તમોગુણ વાળી છે. અને એટલે આપણે નક્કી કરવાનું છે કે જાગ્રત અવસ્થામાં વધારે રહેવું જરૂરી છે, સુષુપ્તિ અવસ્થામાં વધારે રહેવું જરૂરી છે કે સ્વપ્નની સૃષ્ટિમાં રાખવું વધારે જરૂરી છે. એટલે કહે છે કે વેદોનો અભ્યાસ કરનારા અને સત્વગુણમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરનારા જે લોકો છે તે છેક મારા લોકમાં આવે છે
તમો ગુણવાળા જે છે તે લોકોની અધોગતિ એવી થાય છે કે લોકો વૃક્ષો કે જીવજંતુ કે કીટકો રૂપે જન્મે છે. તો જેનું મૃત્યુ, આ બહુ અગત્યની વાત આવી, બહુ ધ્યાનથી સાંભળવા જેવી છે. જેનું મૃત્યુ સત્વગુણની વૃદ્ધિના સમયે થાય છે એ હંમેશા સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. જેનું મૃત્યુ રજોગુણની વૃદ્ધિ સમયે થાય છે એ મનુષ્ય લોક એને પાછો મળે છે અને પાછો જીવનમાં આવવું પડે છે. અને તમોગુણની વૃદ્ધિ જે સમયે જે વ્યક્તિમાં વધારે હોય છે એ સમયે જે મૃત્યુ પામે છે તે નરકમાં જાય છે. પણ એવા પણ માણસો છે કે જે ત્રિગુણાતીત છે, સત્વ રજસ અને તમસ છે એનાથી બહાર નીકળી ગયા છે અને એ લોકો જીવન મુક્ત થઈ ગયા છે, સીધા મને પ્રાપ્ત કરે છે. અને એટલા માટે સમજાવે છે કે જ્યારે પોતાના ધર્મનું આચરણ લોકો મને સમર્પિત કરીને નિષ્કામ ભાવથી જ્યારે ક્રિયાઓ કરવા લાગે છે કે પ્રભુ મારે ભાગે જે કામ આવ્યું છે હું જરૂર કરું છું, કર્મ કર્યા વગર રહી નહીં શકાય, પણ એ કર્મનો કરતા હું છું, એ કર્મનો ભોગતા પણ હું છું ને એના ફળ મને મળવા જોઈએ, એ ભાવ પડતો મૂકીને સર્વથા કર્તૃમ અન્યથા કર્તૃમ ભગવાન તું જ છે, તારા વતી આ કામ હું કરું છું, તારા માટે કામ કરું છું અને એનું જે ફળ મળે તે પણ તને મળે, આવો ભાવ રાખીને જે કોઈ કામ કરે છે તે સાત્વિક થઈ જાય છે અને ફળની કામના એને રહેતી નથી અને એટલે એને હું અપનાવી લઉં છું. શુદ્ધ આત્માનું જ્ઞાન છે તે તો સાવ સાત્વિક છે. કરતા ભોગતા એ રાજસી જ્ઞાન છે. હું કરતા છું, હું ભોગતા છું, તે રાજસી વસ્તુ છે. અને શરીરને સમજવાનું એ હંમેશા તામસી છે. જે લોકો પોતાના શરીરમાં અને શરીરના લાલન પાલનમાં, શરીરને શોભાવવામાં અને શરીરની ટાપટીપની અંદર જે લોકો લાગેલા રહે છે એ બધા જ હંમેશા તામસી છે. એટલે એક વસ્તુ તમારે સમજવાની છે કે આ 3 ગુણ ઉપરાંત ચોથો ગુણ જે તમારે કેળવવાનો છે તે નિર્ગુણનો ગુણ છે. એટલે કે ગુણાતીત અવસ્થામાં તમારે જવાનું છે, સત્વમાંથી, રજસમાંથી, તમસમાંથી નીકળીને. અને જે લોકો વનમાં રહે છે તે સાત્વિક છે, એનો નિવાસ. જે લોકો ગામમાં રહે છે તે લોકોનો નિવાસ છે તે રાજસી છે. અને જે લોકો જુગાર ઘરમાં રહે છે તે તામસિક છે. એવા ઉદાહરણો પણ ભગવાન આપે છે. અને પછી છેવટે સમજાવે છે કે અંતર્મુક્તાથી આત્મચિંતન કરવા વાળા હંમેશા સાત્વિક ભાવમાં વધારે ને વધારે પ્રગતિ કરતા જાય છે. અને મારે તમને કહેવું છે એ કહે છે કે વસ્તુ, દેશ, ફળ, કાળ, જ્ઞાન, કર્મ, કર્તા, શ્રદ્ધા, દેવ, મનુષ્ય, પશુ પક્ષી, શરીર, નિષ્ઠા, આ બધાય ત્રિગુણાત્મક પ્રકૃતિ વાળા છે. એટલે તમારે સમજવાનું એ છે કે આ ઇન્દ્રિયો ઉપર તમારો સંયમ આવી જાય, આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ઉપર તમારો સંયમ આવી જાય. અને આ કરવું એટલા માટે જરૂરી છે કારણ કે મનુષ્ય શરીર બહુ દુર્લભ છે. આ શરીરમાં તત્વજ્ઞાન અને નિષ્ઠારૂપ વિજ્ઞાનની પ્રાપ્તિ સંભવ છે, માટે હું એને દુર્લભ કહું છું. મનુષ્ય અવતાર જ એક એવો અવતાર છે કે જેમાં તમે તત્વજ્ઞાન છે એને પણ પામી શકો અને બીજી બાજુ એ તમને નિષ્ઠાનું વિજ્ઞાન વાળું રૂપ છે પણ સમજાય. એટલે એક બાજુ જેને ફિલોસોફી કહો છો તે અને બીજી બાજુ જેને તમે અધ્યાત્મ કહો છો એ તમે બંને પામી શકો. એટલે બધા જ ગુણો તમારા નષ્ટ કરીને તમને આ પ્રકારે મારા સુધી પહોંચાડી દે એવી સ્થિતિ છે. અને એટલા માટે કહે છે કે યોગીઓ આવી સાધના કરે છે, સાધના કરીને આવી ત્રણેય મનની કે ચિત્તની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાંથી બહાર આવી ચોથી અવસ્થામાં આવે છે, સત્વ, રજસ અને તમસ, એ 3 ગુણોમાંથી નીકળી ગુણાતીત અથવા નિર્ગુણની અવસ્થામાં આવે છે અને મને પામે છે. તો આટલી વાત છે તે એમણે 25મા અધ્યાયમાં આપણને બરાબર સમજાવી. અને હવે એક ટિપિકલ દ્રષ્ટાંત આપીને આપણા જેવા લોકોની આંખ ઉગાડવી છે. આપણે જે કુંભકર્ણ જેવી નિદ્રામાં છે એમાંથી આપણને જગાડવા છે. આ સંસાર એનો જે ચકાચોંધ છે, એનો જે આખો મોટો ખેલ છે, એનો જે પ્રપંચ છે, એમાં આપણે જે લપેટાઈ ગયા છીએ, આ માયા સૃષ્ટિએ આપણને જે રીતે મોહિત કરી નાખ્યા છે, એમાંથી આપણામાં વૈરાગ્ય ઉત્પન્ન થાય, આપણને એનો અણગમો થાય, એ માટે એક બહુ સરસ દ્રષ્ટાંત છે તે આખું આપણી પાસે રજૂ કરે છે. અને એ દ્રષ્ટાંત આપ્યું છે પુરુરવા અને ઉર્વશી. પુરુરવા તો યશસ્વી સમ્રાટ હતો, મહાપરાક્રમી, તેજસ્વી, અને છતાંય ઉર્વશી સાથે ઉર્વશીમાં એકદમ લુબ્ધ થઈ ગયો. ઉર્વશી જ્યારથી એને મળી ત્યારથી એની અંદર આસક્ત થઈને પડ્યો રહ્યો, પોતાની તમામ જવાબદારીઓ ભૂલી ગયો,
રૈયત તરફની, પ્રજા તરફની જવાબદારી, રાજ ધર્મની જવાબદારી, જે કહે હતું બધું ભૂલી ગયો. 24 કલાકે આસક્તિમાં ગળાડૂબ થઈ ગયો. પણ જ્યારે એ ઉર્વશી છે એ જ્યારે જવા લાગી ત્યારે એને છોડીને, ત્યારે એટલો બધો એમને શોક થઈ ગયો, એટલો બધો એને આઘાત લાગ્યો કે જીરવી નથી શકતો. અને પછી એ પોતે જે પશ્ચાતાપ કરે છે એ સંભળાવે છે પ્રભુ, કે નગ્ન થઈને પાગલની જેમ જતી રહેતી જે ઉર્વશી છે તેની પાછળ દોડીને વેવળ થઈને, દેવી દેવી નિષ્ઠુર ન થા, થોડીક વાર માટે પણ થોભી જા, જતી ન રે, જતી ન રે, એમ કરીને રાજા જેવો રાજા, સમ્રાટ જેવો સમ્રાટ, આવો જ્ઞાની મનુષ્ય પણ ભર બજારમાં આવી રીતે એને રોકવા માટે નીકળી પડ્યો હતો. એને તૃપ્તિ નહોતી થઈ. એનું શું કારણ હતું? ઇન્દ્રિયો છે તે જેટલા ભોગ ભોગવે છે તે દુઃખ આપનાર જ હોય છે, ક્ષણિક જ હોય છે, એનાથી ક્યારેય સુખ પ્રાપ્ત થતું નથી. એ હંમેશા અતૃપ્તિ જ વધારે છે. અને એ અતૃપ્તિ એટલી કક્ષાએ વધી જાય છે કે તમે પછી દુઃખ અને વિષાદમાં જીવો છો. એટલે ધીરે ધીરે પોતે છાતી કૂટતો હોય એમ, હાય હાય, મેં મારી મૂળતા તો જુઓ, કામ વાસનામાં મારા ચિત્તને મેં કેટલું કલુષિત કરી નાખ્યું. ઉર્વશીને મારી બાહુઓમાં ભરવા માટે એનું ગળું પકડીને મેં મારા આયુષ્યના કેટલા વર્ષો છે તે ખોટા વેડફી નાખ્યા. વિસ્મૃતિની પણ એક સીમા હોવી જોઈએ. હું આવો પાગલ, આવો આંધળો હું ક્યાંથી થઈ ગયો? શું થઈ ગયો? હું કેવો લટ્ટુ થઈ ગયો ને મેં શું લૂંટાવી દીધું? સૂર્ય અસ્ત થઈ ગયો, પાછો એ પ્રગટ થયો, દિવસોના દિવસો, કાળ આખો પસાર થઈ ગયો. અને કહે છે કે જેમ એક ગધેડો કામાસક્ત થાય છે ત્યારે એ ભોગ ભોગવવા માટે જે એની માદા પાસે પહોંચે છે ત્યારે એની માદા એને લાતો મારે છે અને તેમ છતાં એની પાછળ પાછળ દોડે છે. તો એવી સ્થિતિ મારી થઈ. મારામાં અને ગધેડામાં કોઈ તફાવત હોય એવું મને લાગતું નથી. જે સ્ત્રી મનને ચોરી લે છે એ વિદ્યા જ આખી વ્યર્થ છે. એની તપસ્યા, એનો ત્યાગ, એનો શાસ્ત્રાભ્યાસ એ બધું ત્યાં એડે જાય છે. એમાં સંદેહ નથી કે હંમેશા એકાંત સેવવું જોઈએ અને મૌનની સાધના કરવી જોઈએ, નહીં તો એ પણ એની અંદર નિષ્ફળ જાય છે. એટલે કહે છે કે મેં વર્ષો સુધી ઉર્વશીના હોઠોની માદક મદિરા પીધા કરી, મારી કામવાસના તૃપ્ત ન થઈ. હવે આ બધી આહુતિઓ જો મેં યજ્ઞમાં આરોપી હોત તો મારો કેટલો બધો ઉદ્ધાર થયો હોત. આ કુલટાએ તો મારું ચિત્ત ચોરી લીધું. આત્મારામ એવા જીવન મુક્ત સ્વામીથી ઇન્દ્રિયાતીત ભગવાનને છોડી અને મેં આ પ્રકારનું જે મૂર્ખ કૃત્ય કર્યું, આમાંથી બચાવનારો મને કોણ? હવે હું જયારે જાગી ગયો છું ત્યારે હવે મારે શું કરવું જોઈએ? એટલો પશ્ચાતાપ થયો છે, એટલો પશ્ચાતાપ થયો છે કે એને કારણે એને લાગે છે કે પોતે ખરેખર જાગી ગયો છે. અને હવે જાગી ગયો છે ત્યારે એને લાગે છે કે હવે સાચા અર્થમાં મારી બુદ્ધિ છે તે શુદ્ધ થઈ છે, સ્પષ્ટ થઈ છે, મારું મન શુદ્ધ થયું છે, મારું અંતઃકરણ શુદ્ધ થયું છે. તો હવે એને સમજાય છે કે જે સ્ત્રીની પાછળ હું પાગલ થયો, જે સ્ત્રીની પાછળ દુનિયા પાગલ થાય છે, એનું શરીર, ત્વચા, માંસ, રુધિર, સ્નાયુ, મેદ, મજ્જા અને હાડીઓ અને હાડકાઓનો માત્ર ઢગલો છે. મળમૂત્ર અને ગડફા એનાથી એ ભરેલું છે. જો મનુષ્ય એમાં રમતો હોય, આ મળમૂત્રના કીડામાં જ જાણે કે રમતો હોય, તો એનો ઉદ્ધાર ક્યાંથી થાય? એ આખી પરિસ્થિતિ છે. એટલે પોતાની જે ભલાઈ ઈચ્છે છે, સમજે છે, એવા માણસે વિવેકી થવું જોઈએ. અને સ્ત્રીઓ અને સ્ત્રી તરફ લંપટ એવા પુરુષોનો સંગ ક્યારેય નહીં કરવો જોઈએ. વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી હંમેશા મનમાં વિકાર પેદા થાય છે અને વિકારથી હંમેશા તમે આ પ્રકારે અજ્ઞાનમાં લુપ્ત થઈ જાઓ છો. સાચું જ્ઞાન રહેતું નથી, સાચો વિવેક રહેતો નથી, તમે દુઃખી થઈ જાઓ છો. આખી વાત એના દ્રષ્ટાંતથી આપણને સમજાવે છે. અને છેવટે એ કહે છે કે એટલા માટે બુદ્ધિમાન પુરુષોએ હંમેશા પુરુરવાની માફક કુસંગ છોડીને સત્પુરુષોનો સંગ કરવો જોઈએ, સંતોને સેવવા જોઈએ. અને સંતો તમારી આસક્તિઓ જેટલી હશે એને નષ્ટ ભ્રષ્ટ કરી નાખશે. ભાગવતના 11મા સ્કંદમાં આ 25મા અધ્યાયમાં પુરુરવાનું આ કથાનક કહેતા કહેતા સંતનો એટલો બધો મહિમા ભગવાને સ્વમુખે કર્યો છે કે ક્યાંય આવો તમને વાંચવા નહીં મળે. સંતો કોણ હોય છે? તો કહે છે સંત માણસનું લક્ષણ એ હોય છે કે ક્યારેય કોઈ પણ વસ્તુ છે તેની અપેક્ષા એને હોતી નથી. એનું ચિત્ત સદૈવ મારામાં લાગેલું હોય છે. એના હૃદયમાં શાંતિ અગાધ સમુદ્રની માફક લહેરાતી હોય છે. એ હંમેશા બધાની અંદર ભગવાનના જ દર્શન કરે છે.
એનો અહંકાર લેશ માત્ર હોતો નથી. મમતાની ભાવના પણ ખતમ થઈ ગયો હોય છે. એ શરદી, ગરમી, સુખ, દુઃખ બધા દ્વંદ્વોમાં એક સરખા રહે છે, અવિચલ રહે છે. બૌદ્ધિક, માનસિક, શારીરિક એવા બધા પદાર્થો એની તરફ એને કોઈ પરિગ્રહનો ભાવ પણ હોતો નથી. સંતો એનું જે સૌભાગ્ય છે, એનો મહિમા તમને શું કહું કે છે. એની પાસે સદા સર્વદા મારી લીલાની કથાઓ છે તે હોય છે. મારી કથાઓ મનુષ્યને માટે પરમ હિતકર હોય છે. તો જાઓ અને સંતોનું સેવન કરો. એને સારા પાપો અને તાપો તમારા એ સંતો છે તે ધોઈ નાખશે. એની જો કરુણા ઉતરશે તમારી ઉપર, એની જો કૃપા ઉતરશે તો તમારો બેડો પાર થઈ જશે. એટલે જે લોકો હંમેશા આદર અને શ્રદ્ધાપૂર્વક મારી લીલા અને કથાઓનું શ્રવણ કરે છે, ગાન કરે છે, એનું અનુમોદન કરે છે, મારું પારાયણ કરે છે, મારી અનન્ય પ્રેમમય ભક્તિ જે પ્રાપ્ત કરી લે છે, તેને હું વશ થઈ જાઉં છું. અને એટલે હદ સુધી આગળ વધતા વધતા કહે છે કે સંત પુરુષોનું શરણું છે તે તમે ગ્રહણ કરી લો. કર્મ જડતા, સંસાર ભય, અજ્ઞાન એ બધામાંથી તમે સાવ નિવૃત્ત થઈ જશો અને તમને અગ્નિ ભગવાનનું આશ્રય રૂપ છે તે પ્રાપ્ત થઈ જશે. આ ઘોર સંસાર સાગરમાં તમે જે ડૂબી રહ્યા છો ને ડૂબકા ખાઈ રહ્યા છો, એની અંદરથી તમને મુક્તિ અપાવનાર સંત છે તે પરમ કૃપાળુ હોય છે. એની વાત કરતા કરતા છેવટે સંતોનો મહિમા કરતા એ કહે છે કે એટલા એ કરુણાવાન હોય છે, દયાવાન હોય છે કે એની એકમાત્ર એની પાસે મૂડી હોય છે તે દયા, કરુણાની અને રહેમની હોય છે. જેમ સૂર્ય છે આકાશમાં ઉદિત થાય અને આપણે સૌ કોઈ જગત અને એની અંદર આપણે પોતે જે છે તે બધું નિહાળી શકીએ છીએ, એમ સંત પુરુષો પોતાના અને ભગવાનના દેખવાની અંતરદ્રષ્ટિ તમને આપે છે. સૂર્ય તમને જેમ જગતને જોવાની દ્રષ્ટિ આપે છે, એમ સંતો તમને ભગવાનને જોવાની અંતરદ્રષ્ટિ આપે છે. આ સંતો એ બીજું કશું જ નથી, અનુગ્રહશીલ દેવતાઓ છે. સંત પોતે જ હંમેશા હિતૈષી અને સુહૃદ હોય છે. સંત મારા પ્રિય આત્મા હોય છે. વધારે તો શું કહું કે હું પોતે જ સંતના રૂપમાં હંમેશા વિદ્યમાન. શા માટે મધ્યયુગની અંદર આપણે ત્યાં આટલા બધા સંતો થયા, 10 ખૂણે ખૂણે, અને શા માટે પ્રજાએ સંતોનું આટલું બધું સેવન કર્યું? શા માટે આપણા પૂર્વજો આપણને શિખામણ રૂપે આપતા ગયા અને કહેતા ગયા કે સંત સેવતા સુકૃત વાતે. સંતનો સમાગમ, સંતનો સત્સંગ, સંત છે તેની સેવા, આ બધું જયારે આપણે કર્યા કરીએ છીએ ત્યારે આપણો બેડો પાર થાય છે. આખી વાત એમને સમજાવે. અને હવે છેવટે ઉદ્ધવને પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે આ બધી વાત સાચી પ્રભુ, અમને આટલી વાત તમે જે કરી વિસ્તારથી એનાથી સમજાઈ ગયું કે જ્ઞાન યોગ શું છે, કર્મ યોગ શું છે, ભક્તિ યોગ શું છે, યોગ માત્ર શું છે, બધું સમજાયું. પણ હવે એટલું અમને સમજાય છે કે આ કાળની અંદર સૌથી શ્રેષ્ઠ સાધન છે તે તો ભક્તિ યોગનું છે. તમારી ભક્તિ યોગ કરીને તમારી જો અમારે આરાધના કરવી હોય તો કેવી ક્રિયાઓ કરવી, કેવું વિધિ વિધાન કરવું, કેવો કર્મકાંડ કરવો, તે પણ પ્રભુ સમજાવો. અને એટલે 27મા અધ્યાયમાં વિસ્તારથી ભગવાન ક્રિયા યોગનું વર્ણન કરે છે. અહીં આપણે ધ્યાનમાં એ રાખવાનું છે કે યોગમાં જે ક્રિયા યોગની વાત છે તે આ નથી. તત્વજ્ઞાનની અંદર જે ક્રિયા યોગની વાત છે તે આ નથી. અહીંયા ક્રિયા યોગનો અર્થ જે છે તે આ છે કે કેવી રીતે આપણે ભક્ત થઈને નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે પ્રભુની સેવા કરવી. એ સેવામાં આપણે કેવું વિધિ વિધાન કરવું, કેવો ક્રિયાકાંડ કરવો, એની વાત છે તેને એમણે ક્રિયાયોગ કીધું છે. એટલે આપણે હંમેશા થયું એવું કે આપણા દેશની અંદર મધ્યયુગ દરમિયાન આપણા દેશની દોમ સાહેબીથી 18મી સદી સુધી તો આપણા દેશના વાણો અને આપણા વેપારીઓ દુનિયાના 6 ખંડો છે ખૂંદતા હતા, 7 સમંદરો છે તેને ખૂંદતા હતા અને અઢળક શ્રી અને સંપત્તિ આપણા દેશમાં લાવતા હતા. એટલે એનાથી પ્રેરાઈને આપણી ઉપર એટલા બધા બહારના વિધર્મીઓ અને વિદેશીઓના આક્રમણો થયા. આપણી ઉપર પારસીઓ આવ્યા, આપણી ઉપર યહૂદીઓ આવ્યા, આપણી ઉપર અંગ્રેજો આવ્યા, શક આવ્યા, હુણ આવ્યા, આપણી પર દુનિયાભરની પ્રજાઓ આવી અને એ બધા પોતાના ગમા અણગમા, પોતાના ધર્મ, રીત રિવાજ, પહેરવેશ, ખાનપાન આ બધું લઈને આવ્યા. અને તેમ છતાં આપણી ઉદાર મત એવી જે પ્રજા છે તે બધા પોતાનામાં સમાયવા અને સહેજે પોતે ચલિત ન થઈ એવી આપણી પ્રજા છે. એ વખતે શુદ્ધ તો જરૂર થઈ હતી અને ત્યારે આપણે ત્યાં જે આચાર્યો પેદા થયા, શંકરાચાર્ય મહારાજ, રામાનુજાચાર્ય મહારાજ,
વલ્ભાચાર્ય મહારાજ, મધ્વાચાર્ય મહારાજ, નિંબાર્કાચાર્ય મહારાજ, વિજ્ઞાન ભિક્ષુ, આવા જે સંતો આપણા દેશની અંદર પેદા થયા અને કવિતાના આશ્રય, સાહિત્યના આશ્રયથી, ગાન પદ સાહિત્યથી દેશના ખૂણે ખૂણે સ્વામી રામથી માંડીને કબીર, દાદુ દયાળ, ત્યાંથી માંડીને નાનકથી માંડીને છેક નરસિંહ મહેતા સુધી આવી દુનિયાના ખૂણે ખૂણે, આપણા દેશના ખૂણે ખૂણે જઈએ તો આપણો દેશ એટલો સદભાગી કે આ આચાર્યો અને સંતોએ આપણા દેશને એક સૂત્રે બાંધી રાખ્યો. આપણા દેશમાં રાજકીય એકતા ત્યારેય નહોતી ને આજેય નથી. પોલિટિકલ યુનિટી છે જ નહીં, અને છતાંય આ દેશની પ્રજા હારી નહીં, થાકી નહીં, વિખરાઈ ગઈ નહીં. એની સંસ્કૃતિ ભાંગી તૂટી ન ગઈ, એની સભ્યતા છે તે છિન્ન ભિન્ન ન થઈ ગઈ. તેનું કારણ આ સંતો અને આચાર્યો છે. આપણી સંસ્કૃતિ અને સભ્યતાના લોકો જંગમ પતંગિયાઓ છે. જગ્યાએ જગ્યાએ પહોંચ્યા છે. જે જમાનામાં સ્કૂલો અને કોલેજો નહોતી, એ જમાનાની અંદર આપણી ચેતનાની વાટ છે તે મુરઝાઈ ન જાય, એની ઉપર મેષ ન લાગી જાય, એટલા માટે આપણી ચેતનાને જાગૃત કરવાનું કામ આ લોકોએ જંગમ વિદ્યાપીઠોની માફક, યુનિવર્સિટીઓની માફક છે તે ફરી ફરીને કર્યું છે. એક શંકરાચાર્ય છે તે દક્ષિણમાં જન્મ્યા અને ઉત્તરમાં હશે તો હિમાલય ઉપર જઈને એને સમાધિ લીધી. એક વલ્ભાચાર્ય 84 જગ્યાએ દેશમાં ફર્યા, 3 વાર પરિક્રમા કરી દેશની. 84 જગ્યાએ એ લોકોને જ્ઞાનનો બોધ કર્યો, ભાગવતની સપ્તાહો કરી. તો લોકો ચાલતા જ રહ્યા છે, ચાલતા રહ્યા છે, લોકોની વચ્ચે ગયા છે, અને જ્ઞાન, વૈરાગ્ય, આ ઈશ્વર, આ ભક્તિ, આ બધાનો મહિમા એટલો બધો એ લોકોએ કર્યો છે કે આપણી પ્રજા છે તે અવિચળ રહી છે, વિચલિત નથી થઈ, હારી થાકી ભાંગી નથી ગઈ. આપણી સભ્યતા અને આપણી સંસ્કૃતિ નષ્ટ ભ્રષ્ટ થયા નથી. તો એટલા માટે થઈને વલ્ભાચાર્યજી એક વાત આપણને કહે કે જ્યારે આવા વિદેશીઓ અને વિધર્મીઓ આપણા દેશ ઉપર આવ્યા અને આપણી ઉપર હુકુમત ચલાવવા માંડ્યા, એનું શાસન આવી ગયું, ત્યારે એ લોકો આપણા મંદિરો તોડવા લાગ્યા, આપણા ગ્રંથો સળગાવવા લાગ્યા, આપણા ગ્રંથાલયો બાળીને ભસ્મીભૂત કરવા લાગ્યા, અને એટલો મોટો આતંક મચ્યો હતો કે આપણે આપણા ધર્મમાંથી ચ્યુત થઈ જઈએ, આપણે ગભરાઈ જઈએ. એટલા માટે થઈને આ પોળોની વ્યવસ્થા કરી, જેવી અમદાવાદમાં, નડિયાદમાં ને વડોદરામાં પોળો છે તેવી પોળો, કે જેમાં નાની નાની બારીઓ કે બેન દીકરીઓ એની લાજ આબરૂ છે તે સ્વસ્થ રહે અને સુરક્ષિત રહે. તો એટલા માટે થઈને વલ્ભાચાર્યજીએ કલિકાલનું વર્ણન કરતા કરતા કહ્યું હતું કે ભાઈ એવો એક ખરાબ સમય આવ્યો છે કે જે સમયે આપણે હવે બહાર નીકળવું ઓછું, અને ઘરમાં ને ઘરમાં તમારું બાળક હોય એવી રીતે તમે ભગવાનની જે મૂર્તિમાં આસ્થા રાખતા હો, તમારા જે ઈષ્ટદેવ હોય, એની તમે મધુરા ભક્તિ કરો, એની તમે પ્રેમ ભક્તિ કરો, અને તમે જે એની અંદર રચ્યા પચ્યા એ ભક્તિ ભાવનો જે મહિમા કર્યો, દક્ષિણમાં આલવારોએ એનો એટલો બધો પ્રચાર કર્યો, અને પછી પૂર્વ અને પશ્ચિમ ભારતની અંદર છે તે એટલો બધો જોર શોરથી આ ભક્તિ માર્ગ છે તે ફેલાયો. તો એ ભક્તિ માર્ગમાં આપણે આજે જે કરીએ છીએ, ઘરમાં નાનકડી કોઈને કોઈ મૂર્તિ ઠાકોરજીની હોય, પછી એ નવનીત પ્રિયાજીની હોય, મદન મોહનજીની હોય, એ દ્વારકાધીશની હોય, એ શ્રીનાથજીની હોય કે શ્રી કૃષ્ણની હોય, પણ સમાના એને ઉઠાડવાના, એને જગાડવાના, એને નવડાવવાના, એને સ્નાન કરવાના, એને વસ્ત્રાભૂષણ ધરવાના, એને ભોજન ધરવાના, એની આરતી ઉતારવાના, એને ફરી ભોગ ધરવાના, એનું શયન કરાવવાના, જે કંઈ આપણે પ્રયત્નો કરીએ છીએ એ બધાની પાછળ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. એને અહીંયા ક્રિયાયોગ નામ આપ્યું છે. આ વિધિ વિધાન જે આચાર્યોએ આપણા માટે કર્યું, એ આપણને બચાવવા માટે, સુરક્ષિત રાખવા માટે કર્યું, કે મંદિરમાં જાઓ તો જ તમે ભક્ત છો અને તો જ ભક્તિ કરી શકો, તીર્થાટન કરો તો જ તમે સાચા ભક્તો છો અને ભક્તિ યોગ કરી રહ્યા છો, એવું જરૂરી નથી. તમારા ઘરમાં બેસીને પણ આ કાળની અંદર તમારે ભગવાનની સાથે તમારું તાદાત્મ્ય સાધવાનું છે, એની સાથે તમારા હૃદયનો તાર જોડવાનો છે, ટ્યુનિંગ કરવાનું છે. બહારની સંસ્કૃતિ ભલે એમ સમજાવતી હોય, વિધર્મીઓ ભલે એમ સમજાવતા હોય કે પ્રભુને તમે આશિક રૂપે ભજો, અમે માસુક થઈશું, એમ સમજાવતા હોય કે પ્રભુને તમે પિતા રૂપે ભજો, તમે એના પુત્ર બનો, કોઈ જુદા જુદા, કોઈ પતિ રૂપે ભજવાનું કે અને તમે પત્ની ભાવ અનુભવો, એના કરતા સર્વશ્રેષ્ઠ ભાવ એ છે કે તમે ઈશ્વરને તમારા બાળ સ્વરૂપે કલ્પો. જેવા તમારા બાળકના તમે લાલન પાલન કરો છો અને લાડકોડથી એને જે રીતે ઉછેરો છો, જે રીતે એને તમે સંસ્કારો છો, કેળવો છો, એ જ રીતે ભગવાનની સાથે, કારણ કે એ વખતે સંપૂર્ણપણે તમે એના મય થઈ જાઓ છો, તન્મય થઈ જાઓ છો. તમારા પોતાના બાળકને જે રીતે તૈયાર કરવા માટે જે માતા તન્મય થઈ જાય છે, પોતાનું બધું જ એની અંદર રેડે છે, પોતાનો સમય છે એનું રોકાણ કરે છે, પોતાની સમજનું રોકાણ કરે છે, જ્ઞાનનું રોકાણ કરે છે, તમામ વસ્તુનું, પોતાના સુખ,
બધું જ એને અર્પિત કરી દે છે, એવી રીતે પ્રભુ તમને અર્પિત કરી દેશે જો તમે આવા બાળ ભાવથી એને ચાહવા માંડશો. તો કા પ્રેમ ભક્તિ કરો, કા મધુર ભક્તિ કરો, કા વાત્સલ્ય ભક્તિ કરો, એમ કહીને આચાર્યોએ આપણને છે તે ભક્તિનો એક બહુ મોટો મહિમા કરી મધ્યયુગની અંદર આખી વાત સમજાવી કે સૌથી શ્રેષ્ઠ શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વમુખે ભગવાને કહ્યું હતું કે યજ્ઞોમાં જપ યજ્ઞ શ્રેષ્ઠ છે. નામ જપ મારું કર્યા કરજો, ઘરમાં જ રહીને તમે કર્યા કરજો, અને તો પણ હું તમારી ભક્તિનો સ્વીકાર કરીશ. એટલે બહુ જ વિસ્તારથી આ આખા અધ્યાયની અંદર એ ભગવાન સમજાવે છે કે મારી સેવા પૂજા કેવી રીતે કરવી, મારી આરાધના અને ઉપાસના કેવી રીતે કરવી. મારી કોઈ સાધના નથી. યોગની સાધના હોય, શ્વાસની સાધના હોય, શબની સાધના હોય, શબ્દની સાધના હોય, બધી વસ્તુની સાધના હોઈ શકે, પ્રાણની સાધના હોય, રાગની સાધના હોય. મારી કોઈ સાધના નથી. મારી આરાધના હોય, મારી ઉપાસના હોય, મારી ભક્તિ હોય, તો તમારે કેવી રીતે કરવી? મારી ડાબી બાજુ શું રાખવું, મારી જમણી બાજુ શું રાખવું, મને કેવા શંખ ચક્ર ગદા અને પદ્મ કેવી રીતે ધરાવવા, મારા આભૂષણો કેવી રીતે કરવા, મારા ચરણોનું શું મહત્વ છે, મારા વક્ષનું શું મહત્વ છે, મારા શિરનું શું મહત્વ છે, બધી જ વિગતો ઉતારીને એમણે કહ્યું. ટૂંકમાં કહીએ તો મૂર્તિ પૂજાની વાત, મૂર્તિ છે તેનું પૂજન યજન કેવી રીતે કરવું, અને નવધા ભક્તિમાં શ્રવણ કીર્તન ત્યાંથી માંડીને ઈશ્વર પરિધાનના જે 9 પગલા બતાવ્યા છે, તમે દાસ્ય ભાવ દાખવો, તમે અર્ચન કરો, પૂજન કરો, તમે એની સાથે ધીરે ધીરે ઓતપ્રોત થતા થતા એના મય થઈ જાઓ, એવી આખી વાત છે તે આ ક્રિયાયોગના વર્ણનમાં એમને સમજાવી 27મા અધ્યાયમાં. અને 28મા અધ્યાય ઉપર ફરી પાછા જ્ઞાનની ચર્ચા ઉપર આવી ગયા અને કહે છે કે આટલું બધું સમજાવ્યા પછી હવે મારે તમે જે છેલ્લી વાત કરવાની છે તે એ છે કે આ જગતની અંદર મનુષ્યો 4 પ્રકારના હોય છે. મનુષ્યો 4 પ્રકારના હોય છે આપણી આજુબાજુ, આપણે પણ એમાં આવી જઈએ છીએ. પહેલો પ્રકાર છે મનુષ્યનો સ્વાર્થી. મનુષ્ય માત્ર સ્વાર્થી છે. પોતાનું કલ્યાણ, પોતાનું હિત એ હંમેશા જોશે. એ કુટુંબ પરિવાર બાંધે છે પણ સ્વાર્થને કારણે બાંધે છે. એ જે કંઈ સારું માઠું કરે છે પણ સ્વાર્થવશ કરે છે. બીજો જે પ્રકાર છે મનુષ્યનો તે છે પરમાર્થી. કેટલાક મનુષ્યો એવા હોય છે કે જેમાં સ્વાર્થનો ભાવ ઓછો અને પરમાર્થનો ભાવ વધારે હોય છે. મનુષ્યનો ત્રીજો પ્રકાર છે તે પરોપકારી મનુષ્યનો હોય છે. બીજા ઉપર ઉપકાર કરવા એને માટે થઈને એમના હૃદયની અંદર કે હું શું કરું કે બીજાને સુખી કરી શકું, બીજાના દુઃખો છે તે હરી શકું, બીજાની આપદાઓ ટાળી શકું. અને ચોથો પ્રકાર છે પરમ પરોપકારી. સ્વાર્થી, પરમાર્થી, પરોપકારી, પરમ પરોપકારી એવા 4 મનુષ્યના પ્રકારો છે. એ 4 પ્રકારો પૈકી પરમાર્થ છે તે તમે લક્ષ્યમાં રાખો. ભગવાન સ્વમુખે આ અધ્યાયમાં સમજાવે છે. ટૂંકમાં એમના કહેવાનો મતલબ એ છે કે સ્વાર્થી ન થાવ. સ્વાર્થ જે છે તે તો મમ ભાવ છે. અહંતા અને મમતા એ તો આપણા દૂષણો છે અને એ આપણને મારનારા અને આપણને દુઃખી કરનારા છે. એમાંથી તો બહાર નીકળવાનું છે. એટલે મહેરબાની કરીને તમે જે છે તે અહંતા, મમતા, રાગ, દ્વેષ એને કારણે ઉભા થતા, એને કારણે અનુભવાતા સુખ દુઃખ, એને કારણે અનુભવાતી પીડા અને યંત્રણા, એ બધામાંથી જો તમારે છૂટવું હોય તો પરમાર્થના રસ્તે જવું જરૂરી છે. જો એ શબ્દ સામાસિક છે અને એને છૂટો પાડીએ તો પરમ અર્થ. જીવનનો પરમ અર્થ કયો હોઈ શકે? આપણે અર્થ સામાન્ય ભાષામાં પડ્યા છીએ. અર્થ એટલે વિટામિન એમ, પૈસો. એની પાછળ આપણે સૌ દોડી રહ્યા છીએ. આપણી સુખાકારી, આપણી પોતાની સુખાકારીની પાછળ આપણે દોડ્યા કરીએ છીએ. મારી પાસે આ હોવું જોઈએ, મારી પાસે આ હોવું જોઈએ, તે હોવું જોઈએ. એ અર્થની આ વાત નથી. આ અર્થ તે પરમ અર્થની વાત છે. અને પરમ અર્થની પ્રાપ્તિ એનો અર્થ છે કે તમે તમારા જીવનની અંદર કૃત્યતાનો ભાવ અનુભવી શકો. આ જગતમાંથી, આ સંસારમાંથી વિદાય થાવ ત્યારે એક પરમ સંતોષ સાથે તમે વિદાય થઈ શકો કે અહીં અવતર્યા પછી મેં કરવા યોગ્ય કર્મ પૂરેપૂરું કર્યું છે, નિસ્વાર્થ થઈને, નિષ્કામ થઈને કર્યું છે, મેં બીજાનું ભલું કર્યું છે, મેં પરોપકાર કર્યો છે, મેં પરમાર્થ કર્યો છે અને મારે કરવા યોગ્ય કાંઈ મેં બાકી નથી રાખ્યું. તમને કૃત્યતાનો ભાવ, જ્ઞાનાત્મકતાનો ભાવ, પ્રાપ્તવ્યનો ભાવ તમે અનુભવી શકો ને પરમ સંતોષ સાથે તમે જઈ શકો. હવે મારે કશું પામવા જેવું, હવે મારે કશું કરવા જેવું, હવે મારે કશું સમજવા જેવું નથી. આ જીવનમાં મને બધું જ પ્રાપ્ત થઈ ચૂક્યું છે અને પરમ સંતોષ સાથે
આ જગતમાંથી, આ સંસારમાંથી, મનુષ્ય દેહમાંથી હું વિદાય લઉં છું, એવું જે માણસ કરી શકે તેને પરમ અર્થ સાધ્યો બને. આ પરમ અર્થની સાધના કરવાની છે અને એ પરમ અર્થ છે તે આખું સમજાવવા માટે આખો અધ્યાય એમણે ફાળવ્યો છે. 28મો અધ્યાય એને સમજાવ્યું છે કે આ પરમાર્થ તમે ત્યારે જ કરી શકો કે જ્યારે તમારા જે પોતાના આંતરિક શત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ 6 આપણા આંતરિક રિપુઓ છે તેને આપણે જ્યારે કાબુમાં લઈ લઈએ, ત્યારે 4 આપણા ચંચળ અંગો છે એને આપણે નિયંત્રણમાં લઈ લઈએ. આપણો શ્વાસ ચંચળ છે, આપણું મન ચંચળ છે, આપણી વાણી ચંચળ છે, આપણું બુંદ ચંચળ છે. આ 4 વસ્તુને પણ જ્યારે આપણા કાબુમાં ને નિયંત્રણમાં લઈ લઈએ અને જીવનના અંતિમ લક્ષ્યને ધ્યાનમાં રાખીને કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, મારે સ્વ સ્વરૂપ સાથે અનુસંધાન સાધવું છે, મારે અહીંથી એમને વિદાય નથી થવું, મારા પોતાના આત્માને ઓળખીને મારા આત્મામાં સ્થિર થઈ બ્રહ્મને પામીને બ્રહ્માકાર વૃત્તિ સાથે આપ્તકામ થઈને મારે જીવવું છે, પ્રભુની સાથે મારે મેળાપ કરી લેવો છે. આ ભાવ રાખીને જ્યારે આ ઉદ્દેશ સાથે આપણે જીવન યાપન કરીએ છીએ ત્યારે જે 4 વસ્તુ આપણને હેરાન કરનારી છે એમાં પહેલી જે છે તે અસ્મિતા છે. અસ્મિતા એટલે મારા પડવું, હું છું ને. ઘણા લોકોને આ ટેવ હોય છે. આપણને બીપી થઈ ગયું, બીપી ઊંચું રહેતું હોય તો કેટલાક આપણને તરત જ એમ કે અરે કઈ દવા બવા ખાવાની છે, હું બેઠો છું ને, તને કઈ નહીં થાય, તારું બીપી નહીં વધે, કોઈ દવા બવા ફેંકી દે, હું છું, કઈ નહીં થવાનું. અરે ભાઈ તું શું ચમત્કાર કરવાનો છે કે સામા માણસનું બીપી ઊંચું થઈ જાય? અરે તને કઈ નહીં થાય, તારો તાવ હમણાં ઉતરી ગયો, અબગડી ઉતરી ગયો, સમજ, હું છું ને, બધું કરી લઈશ. આ એક પ્રકારનો જે મનુષ્યનો પોતાના તરફનો ફાટીને ધુમાડે ગયેલો જે ઘમંડનો ભાવ છે, જે અભિમાનનો ભાવ છે, આ એક તમને નડનારી વસ્તુ છે. બીજી નડનારી વસ્તુ છે અભિનિવેશ. અભિનિવેશ એટલે જીદ, હઠ. મનુષ્ય માત્ર હું કરશે જીદી હોય છે, નઠીલો હોય છે. હું વિચારું છું તે સાચું, હું કરું છું તે સાચું, મારી માન્યતા આમ છે, મારી માન્યતા મુજબ તમે ચાલો. સૌ પોતપોતાનો કક્કો લઈને ચાલે છે. મારો કક્કો ખરો, તમારો કક્કો નહીં. એટલે માણસમાં સહૃદયતા ઓછી છે. સામા માણસની વાત, એનો વિચાર, એનો ખ્યાલ સમજવાની તત્પરતા બહુ ઓછી છે. એ સ્વીકારવાની સહનશીલતા પણ ઓછી છે. હું કહું એમ કરો, મારી ઈચ્છા મુજબ કરો. તો આ પ્રકારની જે વૃત્તિ છે એ વૃત્તિ એને આપણે અભિનિવેશ કહીએ છીએ. તો આ આસક્તિમાંથી, આ અભિનિવેશમાંથી, આસક્તિ ત્રીજું આપણું નડનારું એવું આપણું વ્યવધાન છે, આપણો અંતરાય છે. તો એ શું છે? એ છે કે આપણે હંમેશા આ વાતને વળગી રહીએ છીએ, મારો કક્કો ખરો, મારી વાત સાચી. એટલે આસક્તિમાં જીવવું. કેટલી બધી આસક્તિ છે આપણને. ગૃહલક્ષ્મીની આસક્તિ છે, ગૃહની આસક્તિ છે, પરિવારની આસક્તિ છે, પ્રતિષ્ઠાની, આબરૂની આસક્તિ છે, સંતતિની આસક્તિ છે, સંપત્તિની આસક્તિ. આસક્ત આપણે કેટલા બધા છે. આપણને પુત્રેષણા છે, લોકેષણા છે, વિત્તેષણા છે, તમામ પ્રકારની સત્તા જોઈએ છીએ. આપણે સર્વસ્વ થવું છે. આપણી અંદર ઈચ્છાઓ એટલી બધી છે, કામનાઓ એટલી બધી છે, વાસનાઓ અને લિપ્સાઓ એટલી બધી છે કે એનો કોઈ અંત નથી. આપણે અપેક્ષાઓથી ભરેલા છે. સમજતા નથી કે ક્યારેય કોઈનો પ્રેમ ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ વધારે. આ વાત આપણે સમજતા નથી અને આપણી અપેક્ષાઓ વધારતા જઈએ દુઃખનું કારણ. અને એટલે જ ભગવાન બુદ્ધે સમજાવ્યું કે તમારા દુઃખનું કારણ તૃષ્ણા છે. જૈન ધર્મે સમજાયું મોહ છે. અને વૈષ્ણવ આપણા સનાતન હિન્દુ ધર્મે આપણને સમજાવ્યું કે આસક્તિ છે. તમે આસક્તિ કહો, મોહ કહો કે તૃષ્ણા કહો, એ જુદા જુદા રૂપો, શબ્દો જ છે. વાત એકની એક છે. મેન ઇઝ અ બંડલ ઓફ ડિઝાયર. માણસ ઈચ્છાઓનું પોટલું છે, કામનાઓનું પોટલું છે. એક કામના શાંત કરો ત્યાં ચોમાસામાં બિલાડીના ટોપ જેમ ફૂટી નીકળે એમ બીજી કામનાઓ, બીજી તૃષ્ણાઓ, બીજી ભાવનાઓ તમારામાં ફૂટી નીકળે છે. એનો કોઈ અંત હોતો નથી. એને સંતોષવામાં તમે છે તે આખું જીવન યાપન કરી નાખો છો, ખર્ચી નાખો છો. એ બધી વાત આખી સમજાવે છે અને કહે છે કે છેલ્લું જે તમારું વ્યવધાન છે તે તમારા નામ અને રૂપનો તમારો છે. તમને નામનું તમે ભલે કહેતા હો, શેક્સપિયર ભલે કહી ગયો હોય કે વોટ ઇઝ ધેર ઇન અ નેમ. નામમાં શું બલા છે? નામ કબડી કઈ બલા છે? એમાં શું લાગેલું છે? પણ તમને તમારું નામ એટલું બધું પ્રિય છે, કોક નામ બગાડે તો પણ તમારું છે દિલ દુભાય છે. કોક તમારા માટે થઈને ઘસાતું બોલે તો તમારું.
તમારા રૂપને વિશે કોઈ ઘસાતું બોલે તો તમે દુઃખી થઈ જાઓ છો. આ નામ રૂપાત્મક જે જગત છે, તમે દરેક વસ્તુનું નામકરણ કર્યું છે, પણ તમારું એક બંધન બનતું જાય છે. આ બધામાંથી મુક્ત થતા જાઓ, ઉફરા થતા જાઓ. જીવન એક સાધના છે, અને એ સાધના બે રૂપની છે, વિદ્યા સાધના અને અધ્યાત્મ સાધના. તમે વિદ્યા સાધનાથી જીવનમાં સફળતા મેળવી શકો છો, વ્યવહારિક જીવનમાં સફળતા મેળવી શકો છો, પણ આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ તો તમે ત્યારે સાધી શકો છો કે જ્યારે તમે અધ્યાત્મ સાધના કરો છો. વિદ્યા સાધનામાં જેમ વિદ્યા ગુરુની જરૂર પડે છે, તેમ અધ્યાત્મ સાધનામાં અધ્યાત્મ ગુરુની જરૂર પડે છે. અને અધ્યાત્મ ગુરુ તમને જે શીખવે છે તે પરમાર્થની વાત તમને શીખવે છે. તમે કબીર આખામાંથી પસાર થઈ જાઓ, તમે સુરદાસમાંથી, તુલસીદાસમાંથી, રામાયણમાંથી, મહાભારતમાંથી, તમે નરસિંહમાંથી, મીરામાંથી, સૌ એક જ વાત કર્યા કરશે, પરમાર્થી બનો, સ્વાર્થી ન બનો. જગતની અંદર જે કઈ દુઃખો છે તે બીજાને ન સમજવાને કારણે છે. જો મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જગતને જોતા શીખે, સ્વાર્થને પડતો મૂકી અને પરમાર્થ છે તેને અપનાવતા શીખે, તો જગતના ઘણા બધા પ્રશ્નો છે તે સમી જાય, જગતના ઘણા બધા દુઃખો છે તે સમી જાય. આ આખી વાત પરમાર્થ નિરૂપણના 28મા અધ્યાયમાં આપણને વ્યવસ્થિત રીતે સમજાવી. અને હવે છેવટે 29મા અધ્યાયમાં સમાપન કરતા ભગવાન એને પાસે બોલાવી ઉદ્ધવજીએ, એના ખભે હાથ મૂકીને હવે એને કહે છે, એને શું કહે છે? હે ઉદ્ધવ, મેં તને ભાગવત ધર્મ છે તે અત્યાર સુધી લંબાણથી ને વિગતે, જે દેવોને માટે દુર્લભ હતો, જે બ્રહ્માને માટે પણ દુર્લભ હતો, જે કોઈને મેં કહ્યો નહોતી તેવો ભાગવત ધર્મ મેં તને સમજાવ્યો, અને અશેષપણે સાંગો પાંગ એકે અંગ છોડ્યું નથી, એકે વાત છોડી નથી, અને મેં વિસ્તારથી તને સમજાવ્યું. મને લાગે છે કે હવે તને સમજાઈ ગયું હશે કે આ આખું જગત શું છે, આ આખું જીવન શું છે, આ આખું બ્રહ્માંડ શું છે, હું શું છું અને તું શું છો. આ બધી વાત સમજાય. મનુષ્ય માત્ર છે તે આત્મા છે, અને આત્મા હોવાને કારણે પોતે બ્રહ્મ સ્વરૂપ છે. જીવો બ્રહ્મેવ ના પર હે, એમ જે શંકરાચાર્યની ફિલસૂફીમાં કહે છે, એ ફિલસૂફી સાચી છે કે જીવ અને બ્રહ્મની વચ્ચે કોઈ ભેદ નથી, એમની વચ્ચે અદ્વૈત છે. એ વાતનો તને પરિચય થશે. આ દેહની અસારતા, આ સંસારની અસારતા, એની નશ્વરતા અને ક્ષણભંગુરતા તને સમજાઈ જશે. તું નિષ્કામ, નિર્ભાવ, તું જેને કહીએ પ્રકારે નિરાશક્ત નહીં, સાચા અર્થમાં વિતરાગી થઈશ. અને જ્યારે ભક્તિભાવથી સંપૂર્ણપણે પ્રપત્તિ ભાવથી મારા શરણે આવીશ, ત્યારે હું તારા માટે થઈને તત્પર થઈને તને સ્વીકારવા માટે સામે આવીશ. એટલે હવે તું આ વાત સમજ. આ વાત જેવી સમજમાં આવે છે, આખી વાતનું આવી રીતે સમાપન કરે છે, ત્યારે હવે એને સમજાય છે. અને એ વાત હવે જરાક આપણે જોઈ લઈએ, એટલે ત્યાં આપણે પૂર્ણાહુતિ કરી શકીએ અને આપણે સમજાય. છેલ્લી વાત ઉદ્ધવે પ્રશ્નોથી શરૂ કરી હતી, અને હવે આપણે જે સમજવું છે તે આ છે. આમાં જે રજૂઆત કરી તે ભગવાન આખી વાત જે સમજાવે છે તે વાત કઈ સમજાવે છે? ભગવાને ગુણ દોષ, ભગવાને શુભ અશુભ વગેરે બધું વિધાન સમજાવ્યું. ધર્મ અધર્મ એની વાત પણ આપણને સમજાવી, શાસ્ત્રોની વાત બધી સમજાવી, અને શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ બધું જ સમજાવ્યું. મુમુક્ષુ સાધકોને માટે થઈને સત્સંગ કેટલો મહત્વનો છે બધું પણ એને સમજાવ્યું. અને હવે જે વાત કરે છે તે કે માણસ કર્મશીલ હોય, જ્ઞાની હોય કે પછી ભાવુક એવો ભક્ત હોય, બૌદ્ધિક સાધક હોય, જેવો હોય તેવો, બધાને માટે આ ગ્રંથ છે તે ખરેખર એક ઉપયોગી ગ્રંથ છે. એ વાત આપણે જરાક છેવટે કરવી છે, પણ પહેલા સમજી લઈએ. ઉદ્ધવજીને આખી ભગવાનની સલ્લામાંથી, આખી ગીતામાંથી જે વાત સમજાણી તે આ સમજાણી કે ભગવાન શ્રી કૃષ્ણના બે સ્વરૂપો છે. એક વ્યવહારિક સ્વરૂપ છે અને બીજું પારમાર્થિક સ્વરૂપ છે. અવતારધારી સગુણ નામ અને રૂપ વાળું એનું જે સ્વરૂપ છે તે તો આંખે દેખી શકાય તેવું ઇન્દ્રિય ગોચર છે. એને જોઈ શકાય છે, એને સ્પર્શી શકાય છે, અને એના ખભે હાથ મૂકી શકાય છે, એની સાથે હાથ મેળવી શકાય છે. અને તે વ્યવહારિક હોવાથી તત્વ દ્રષ્ટિએ આવું સકામ સ્વરૂપ છે તે મિથ્યા છે. આ વાત ઉદ્ધવને બરોબર સમજાણી. મારી સામે સાક્ષાત સ્વરૂપે કૃષ્ણ બેઠા, અને હું એને સ્પર્શી શકતો હતો, સાંભળી શકતો હતો, પ્રશ્નો કરી શકતો હતો. આ બધું જે છે તે તાત્વિક દ્રષ્ટિએ મિથ્યા છે.
ઉપરાંત આ સ્વરૂપે દિવ્ય પ્રયોજન સિદ્ધિ માટે એને આવાગમન કરવું પડે છે. ઈશ્વરને વારે વારે આવવું પડે છે. તે એક હેતુ સરાવવું પડે છે. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, અધર્મનો ઉદય થાય, જ્યારે જ્યારે સંતો અને સજ્જનો છે તે મુશ્કેલીમાં મુકાઈને પીડા સહન કરવાનો વખત આવે, ત્યારે એના પરિત્રાણને માટે છે તે ઈશ્વરે અવતાર લઈને આવવું પડે છે અને મનુષ્યની જેવા જ બધા સુખ દુઃખમાંથી પસાર થવું પડે છે. આ સિવાય આ જ કૃષ્ણનું બીજું પારમાર્થિક સ્વરૂપ છે. એને નથી નામ, એને નથી રૂપ, એનો એમાં અભાવ છે. એ ખરેખર સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ સર્વવ્યાપક છે અને આ સ્વરૂપને આ જગતમાં આવવા અને જવાના કોઈ બંધનો નથી. આવું જે નિરંજન, નિરાકાર, નિર્ગુણ, નિસ્વાર્થ, કુટસ્થ એવું જે ભગવાનનું સ્વરૂપ છે, જે સર્વવ્યાપક છે, જેને આપણે વિભુ કે વિષ્ણુ કહીએ છીએ, એને આ જગતમાં અવતાર લઈને આવવું નથી પડતું હતું. એને કોઈ બંધનો નથી. તેથી તે નિર્ગુણ એવું બ્રહ્મ તત્વ છે અને એ સર્વનો આત્મા છે. આટલી વાત દીવા જેવી સમજાઈ ગઈ ઉદ્ધવજી, અને આટલેથી અટક્યા નથી. હજી એથી એક ડગલું આગળ વાત સમજાઈ ગઈ જે એના દ્વારા આપણને સમજાવે છે. તેવી રીતે ઉદ્ધવજીને ખ્યાલ આવે છે કે હે ઉદ્ધવ, તારા પણ બે સ્વરૂપો છે. જીવ માત્રના બે સ્વરૂપો છે. એમાંનું એક વ્યવહારિક સ્વરૂપ છે જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર રૂપ લઈ અને 3 ઉપાધિ વાળું છે, નામ અને રૂપ વાળું છે. આ સ્વરૂપ નાશવાન હોવાથી મિથ્યા છે. તારું પણ એક વ્યવહારિક સ્વરૂપ છે જીવ તરીકે. મારું, તમારું, સૌનું એક વ્યવહારિક સ્વરૂપ છે જેને આપણે નામ આપ્યું છે, જેને ચોક્કસ પ્રકારનું રૂપ છે. બેઠી દડીનો, લાંબો, ટૂંકો, આવું જે કંઈ આપણે કહીએ છીએ, ગૌરવર્ણ, ગૌવર્ણો વગેરે વગેરે. તો એવું જે આપણું છે, જેની અંદર સત્વ, રજસ, તમસના ગુણો ભરેલા છે, જે અવિદ્યામાં, અભિનિવેશમાં રાચી રહ્યો છે, આશક્તિઓને બંધનમાં જકડાયેલો છે, એવું એક વ્યવહારિક સ્વરૂપ આપણું છે અને તે મિથ્યા છે. એ યથાર્થ નથી. અને બીજું આપણું પણ પારમાર્થિક સ્વરૂપ છે, જેમ ભગવાનનું છે તેમ. એને પણ નામ, રૂપ નથી. એને પણ સૂક્ષ્મ અને કારણ એવા શરીરો પણ નથી. એ ઉપાધિ રહિત છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને તે આપણો આત્મા છે. આપણે બીજું સ્વરૂપ આપણી અંદર જે છે પારમાર્થિક સ્વરૂપ, તે આપણો આત્મા છે. આપણે શરીરને પડગીને વાત કર્યા કરીએ છીએ, તે વ્યવહારિક છે. આ શરીર છે તે વ્યવહારિક છે ને મિથ્યા છે. નામ છે માટેનો નાશ છે, જન્મ છે માટેનું મરણ છે. પણ આત્મા નથી જન્મતો કે નથી મરતો. આપણી અંદર રહેલો જે આત્મા છે એ નિર્ગુણ બ્રહ્મ સાથે હંમેશા એકતા ધરાવનારો છે અને એકતા ધરાવનારો હોવાને કારણે એ જે આત્મા છે તે આવો ભગવાનનો ઉપદેશ છે એ સમજ્યા એટલે એને વાસ્તવિકતાનું ભાન થઈ ગયું. અને એ વાસ્તવિકતાનું ભાન થવાને કારણે ભગવાનનું વ્યવહારિક સ્વરૂપ સ્વધામમાં જતું રહે તો તેના વિયોગથી દુઃખી થવાની કોઈ જરૂર નથી. કારણ કે ભગવાન અને હું એટલે કે પ્રભુ પરમાત્મા અને જીવાત્મા એ બંને પારમાર્થિક સ્વરૂપે એક જ છે. તેમાં લેશ માત્ર કોઈ ભેદ નથી. તેથી ભગવાન શ્રી કૃષ્ણનું નિર્ગુણ બ્રહ્મવાળું જે પારમાર્થિક સ્વરૂપ છે એ જ મારું આત્મામાં સાક્ષી રૂપ એવું મારું પોતાનું સ્વરૂપ છે. અને તેથી ભગવાન તે હું જ છું અને હું એ જ ભગવાન છે. એ આખી વાત ઉદ્ધવ ગીતાની અંદરથી સ્પષ્ટ થાય છે. એટલે જેને મહાવાક્યો કયા, તત્વમસી અને અહમ બ્રહ્માસ્મિ, તે તું જ છો એ વાતનું ભાન ઉદ્ધવને ભગવાને કરાવ્યું. અને તું પોતે બ્રહ્મ છો એ વાતનું ભાન પણ ઉદ્ધવજીને એમણે કરાવ્યું. અને ઉદ્ધવજીને આ રીતે સમજાયું કે ભગવાન પારમાર્થિક સ્વરૂપે નિત્ય નિરંતર જીવ માત્રને પ્રાપ્ત છે. એવું નથી કે ભગવાન અપ્રાપ્ય છે, ભગવાન અપ્રાપ્ત છે, એવું છે જ નહીં. તમારા પારમાર્થિક સ્વરૂપને તમે ઓળખશો અને એમાં સ્થિર તમે થશો તો ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ તમારા માટે નિત્ય નિરંતર ઉપલબ્ધ છે. ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમનથી માટે વ્યથિત થવાની જરૂર નથી. કારણ કે આ કક્ષાએ પહોંચી ગયા પછી હવે બધા જ પદાર્થો, સત્વો અને તત્વો એની અંદર ભગવાનના સ્વરૂપનું આપણને દર્શન થવા લાગે છે. દુનિયામાં જેટલા તત્વો છે, સંસારમાં જે કોઈ છે, એ કોઈ હવે આપણને જુદું લાગતું નથી. તમામમાં આપણા જ આત્માનું દર્શન આપણને થાય છે. અને ત્યારે આપણને સમજાય છે કે પિંડે તે બ્રહ્માંડે ને બ્રહ્માંડે તે પિંડે. એનો અર્થ તો આ છે. અધ્યાત્મનો સાચો અર્થ પણ આ છે કે જીવ માત્રમાં, પછી અળસિયાનું હોય, વીછીનું હોય, સાપનું હોય, એ વૃક્ષનું હોય, વનસ્પતિનું હોય, પશુ પંખીનું હોય કે મનુષ્યનું હોય, જીવ માત્રની અંદર
અરે જળ અને ચેતનમાં પણ, પર્વતમાં, નદીઓમાં, ખીણોમાં, સમંદરમાં, નદીઓમાં, સર્વત્ર તમને તમારા આત્માનું દર્શન થવા લાગે ત્યારે તમને ભગવાનનું દર્શન થયું છે એમ તમારે સમજવું જોઈએ, કેમ કે એમની વિભૂતિનું દર્શન તમને થાય છે. તો સ્થિત પ્રજ્ઞ બનીને હવે હું શું કરીશ તો નિર્ણય કરે છે ઉદ્ધવ, સ્થિત પ્રજ્ઞ બનીને મારું પ્રારબ્ધ હશે ત્યાં સુધી હું જીવન મુક્ત દશામાં અકર્તા ભાવે હવે મારું શ્રેષ્ઠ જીવન છે તે વ્યતીત કરીશ. જો વિશેષણો વાપરા, અકર્તા ભાવે કેવી રીતે જીવીશ? જીવન મુક્ત દશામાં, અને જ્યાં સુધી મારું પ્રારબ્ધ થશે ત્યાં સુધી જીવીશ. ભગવાનનો અંતિમ કલ્યાણકારી ઉપદેશ છે, તે ઉપદેશ બધા સુધી, બદ્ધ જીવો સુધી પહોંચતો રહે તેવા પ્રયત્ન કરીશ. એ પ્રયત્નોના એક ભાગરૂપે જ ઉદ્ધવ ગીતા છે તે આપણી સામે રજૂ થઈ. આમ યુગો સુધી અજ્ઞાની જીવોના કલ્યાણ માટે ઉદ્ધવને નિમિત્ત બનાવીને ભાગવતમાં શ્રી કૃષ્ણનું અંતિમ ઉપદેશ રૂપી જે અવતાર કાર્ય હતું તે એમણે પોતે સિદ્ધ કર્યું અને એ ગયા. આ ભાગવત સંપ્રદાય છે તેને જ પંચરાત્ર સંપ્રદાય કહે છે. અને પંચરાત્રમાં પંચ એટલે આ 5 વસ્તુ છે: બ્રહ્મ, મુક્તિ, ભોગ, યોગ અને સંસાર. એ આધાર રૂપ જેમાં 5 અને રાત્ર એટલે જેની અંદર આ બધાનો સમૂહ છે, જે એના આધાર રૂપ છે, એ પંચરાત્ર ધર્મ એને કહે છે, પરમહંસ ધર્મ એને કહે છે. આખી વાત આપણે સમજીએ અને સમજીને શા માટે એને ભારતીય તત્વજ્ઞાનનું શિખર ગ્રંથ કહેવામાં આવ્યો છે ભાગવતને, તે પણ આપણે સમજીએ. અહીંયા આ રીતે આપણે આપણી ઉદ્ધવ ગીતાનું સમાપન કરીએ છીએ અને આપણને દેખાય છે કે આ 5નું નિરૂપણ કરતા પંચરાત્રનો ધર્મ આપણને સમજાવતું જે ભાગવત છે, તે ભાગવત પણ કેવળ ભક્તિનો મહિમા કરનારો ગ્રંથ નથી. જીવનનું જે સારભૂત તત્વજ્ઞાન છે, જે મનુષ્ય માત્રને હોવું આવશ્યક હતું, એ જ્ઞાનનું પણ અખંડ એવો ભંડાર છે. એટલા માટે આપણે કહીએ છીએ કે એ સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. ઈશ્વર બધા ઘરે પહોંચી ન શકે, અને ભાગવત તો બધા ઘરે પહોંચી શકે. આપણે બીજા ગ્રંથો છે તેનું પઠન પાઠન ન કરી શકીએ કે શ્રવણ ન કરી શકીએ, પણ ભાગવતનું પઠન પાઠન અને શ્રવણ તો કરી શકીએ. એક શ્રીમદ ભાગવતનું ઘરમાં હોવું, એક શ્રીમદ ભાગવતની સપ્તાહ પારાયણ સાંભળવી, એનું શ્રવણ કરવું, એ સાક્ષાત ઈશ્વરના સંપર્કમાં આવવા બરાબર છે. તો એટલા માટે એને કલ્પતરુ કહ્યું છે, એટલા માટે એને નિગમ કલ્પતરુ કહ્યું છે, એટલા માટે એને રસનો ભંડાર કહ્યું છે, જે પ્રભુ સાથે આપણું અહોનિશ આવું સાનિધ્ય બાંધી આપે છે. અને એટલે એમના ચરણોમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ, જેમાં પોતે સ્વમુખે આપણા કલ્યાણને માટે થઈને આટલી પરમાર્થિક વાણી આપણી સામે મૂકી, એ ભગવાનનું આપણા મારા વતી અભિવંદન કરીને, એમના ચરણોમાં વંદન કરી, આપ સૌના ચરણોમાં વંદન કરી, પ્રેમપુરી સ્વામીના ચરણોમાં વંદન કરી, આ વ્યાખ્યાન માળા એને હકીકત બનાવવા માટે જેમણે પ્રયત્ન કર્યો તે ચીમનભાઈ, માલતીબેન, કાર્યકર્તાઓ અને આશ્રમના ટ્રસ્ટીઓ અને આશ્રમના કર્મચારીઓ, એ સૌના ચરણોમાં વંદન કરી, અને આ શક્ય બનાવનારા અશ્વિનભાઈ અને નૈનાબેન બંગાળી પરિવાર, એના ચરણોમાં વંદન કરી અહીંયા આપણે આપણા વ્યાખ્યાન સત્રની પૂર્ણાહુતિ છે તે જાહેર કરીએ છીએ. આગળની વાત હવે માલિનીબેન સમાપન રૂપે ચલાવે તે મેં નરેશભાઈ, આપના ચરણોમાં વંદન. કુમારી બંદીશી અશ્વિનભાઈ બંગાળી સ્મૃતિ વ્યાખ્યાનમાળાનો આ વર્ષ પૂરતો આ વિરામનો દિવસ છે. છેલ્લા 5 દિવસથી આપે જે જ્ઞાન ગંગા વહાવી છે અને અપરોક્ષાનુભૂતિનો અનુભવ થયો, અપરોક્ષાનુભૂતિ સાંભળી છે એટલે એનો અનુભવ થયો, એવું લાગે કે ભગવાન કઈ રીતે બધું આપણને ફરી ફરીને એ વાત કહે છે. અને એમાં કહું છે કે અપેક્ષા ન રાખવી, પણ અમારી અપેક્ષા આપની જ્ઞાન ગંગામાં પાવન થવા માટેની જે અમારી અપેક્ષા છે, એ અપેક્ષા તો છૂટવાની નથી. મને લાગે છે કે જેટલા બી શ્રોતા છે એ બધા આ વાત પર તો એગ્રી થશે. હવે અશ્વિનભાઈ અને નૈનાબેનને પણ ખૂબ ધન્યવાદ આપીએ અને એમનો આભાર માનીએ
કે એમના કારણે થઈને આ જ્ઞાન ગંગા સતત વહેતી રહે છે. અને પ્રેમપુરીજી આપણું પ્રેમપુરી એમ હંમેશા આપણા મનમાં લાગે અને છે. અને એ પ્રેમપુરીના ટ્રસ્ટીઓ, જેને આપણે ડાયનેમિઝમ કહીએ, એવા ડાયનેમિઝમ થી નવા જે ટેકનિકલ ગ્રોથ થાય છે, ટેકનિકલ વિકાસ થાય છે, એને અપનાવી અને એમાં બધા શ્રોતાઓને લાભ મળે એવો સતત પ્રયત્ન કરે છે. તો સર્વે ટ્રસ્ટીઓનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ સાથે આપણે આજે મીડિયાથી જોડાઈએ છીએ, પણ એ મીડિયાની પાછળ જે લોકો સતત કાર્યરત રહે છે, એવા ભાવેશભાઈ, દુબેજી, દિનકર, બલદેવજી અને તુષારભાઈ, એ સતત ત્યાં આગળ બધા કોમ્પ્યુટર સાથે જોડાયેલા હોય. અને એને કારણે આપણે જેને કહીએ ને કે બેક ઓફિસનો જે સપોર્ટ છે, એ સપોર્ટ ખૂબ જ છે. અને આપણે એમનો પણ આભાર માનવો જોઈએ અને તાળીઓથી એમને વધાવવા જોઈએ. અને ત્યાર પછી સૌથી મોટો આભાર આપણે માનીએ આપણી વીજળી રાણી, બીજલી, કે જેણે કોઈ રીતે આપણને સતાવ્યા નહીં, અને વાઈફાઈ રાજાએ પણ આપણને કોઈ રીતે સતાવ્યા નહીં. અને 5 દિવસ આપણે ખૂબ સરસ રીતે આ જ્ઞાન ગંગામાં વહેતા રહ્યા છીએ, એટલે એનો પણ આભાર માનવો. નહીં તો વાઈફાઈ ક્યારે જાય કે લાઈટ ક્યારે જાય એ એમની મરજી, પણ આ વખતે એમને પણ સાંભળવાની મરજી હતી, એટલે છૂટ્યા નથી એ લોકો. હવે આપ સૌ શ્રોતાજનોને આવતીકાલે પણ યુટ્યુબના માધ્યમથી ફરીથી સાંજે 5:30 વાગે જોડાવા માટે હું વિનંતી કરું છું. આવતીકાલે શ્રીમતી ઝવેરબેન તથા ગોવર્ધનદાસ જુઠાલાલ રૂપારેલ સ્મૃતિ ભક્તિ સંધ્યા છે. અને આ સ્મૃતિ ભક્તિ સંધ્યામાં અયોધ્યાદાસજી ખૂબ જ સુંદર ભજનો લઈને આવશે. અને આપણે એમની ભજનની સરવાણી એમના સાથી કલાકારોની સાથે માણશું. તો આવતીકાલે પણ આપ સૌ 5:30 વાગે યુટ્યુબના માધ્યમથી જોડાશો. અને યુટ્યુબની લિંક મોકલવામાં આવે છે, તો આપ એને ખ્યાલ રાખજો અને એ રીતે એમાં જોડાઈ જજો. તો આજે શાંતિ મંત્રથી વિરમીએ છીએ અને પછી આપણે વાત કરી શકશું કે જે રીતે ચિમનભાઈએ કહ્યું હતું એ આરતી, જે આગળનું ચિમનભાઈ ગાઈડન્સ આપશે એ રીતે. તો આજે શાંતિ મંત્રથી પહેલા વિરમીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. ॐ